દેશી ભાષામાં વાત કરું કે મારો પહેલો સ્વાર્થ છે અને પછી જે થાય છે એ પરમાર્થ છે. તો જ્યારે તમે કોઈની રેસ્ક્યુ કરવા જાઓ છો ત્યારે પહેલા શું છે, સ્વાર્થ કે પરમાર્થ? બિલકુલ, મતલબ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર હું સ્વાર્થ કહી શકીશ. ત્યારે ફેલિયરને તમે કઈ રીતે પચાવી? પિક્ચરનો ડાયલોગ છે કે કોઈનું સાંભળેલું એક્ઝેક્ટ મને નથી ખબર કે રૂકાવા પાણીઓ ઠહેરાવા ઇન્સાન દોનો સડ જાતે. હું જ્યારે કોલેજ ટાઈમમાં હતો અને સાથે સાથે જવાબદારીઓ ઘરની હતી. મારા ફાધર પહેલે મેં મતલબ જોયા પણ નથી. મમ્મી છે તો એ ઘરે સાડી બનાવતા, તેને હું પાછો કોલેજથી 4-5 વાગે ઘરે આવું તો હું પણ સાડી બનાવતો અને થોડોક ટાઈમ એમાં બચી રહ્યો તો પછી હું વિચાર્યું કે આપણે ખુદનો ખર્ચો થોડોક ઉપાડી લઈએ. તમારા મતથી તમારી એવી કઈ કઈ આદતો રહી કે અહીંયા સુધી પહોંચી શકાયા? મેં 3 વર્ષ આકાશભાઈ રોડ ઉપર કામ કર્યું છે અને ટેમ્પર્ડ ગ્લાસ વેચ્યા છે, કેમ કે રોડ ઉપર જેવું જ્ઞાન તમને બીજો કોઈ ક્લાસરૂમમાં મળતું નથી. કે મેં ભાવનગરની અંદર 8 થી 9 વર્ષ મેં એક અનાથ આશ્રમની અંદર ભણતર મેં પૂરું કર્યું છે કે જેની મને દિલથી અને લગાવ છે, લાગણી છે. અને બીજી વસ્તુ કે આ કન્ટેન્ટની અંદર મને દિલથી એવી ઈચ્છા કેમ થાય છે એનું એક જ હું પ્રેરણા સ્ત્રોત મારું કહી શકું, એ છે મારો અનાથ આશ્રમ નંદકોરદા બાલાશ્રમ, કે જ્યાંથી મને માણસાઈની સાચી રીત શીખવા મળી છે. પુસ્તકી જ્ઞાન તો હતું જ, પણ સાથે સાથે પ્રેક્ટિકલ અને લોકોની વચ્ચે જે પરપીડાની વાતોને કેવી રીતે સમજવી એ મને ત્યાં અનાથ આશ્રમમાંથી શીખવા મળ્યું છે. ગુજરાતના સમાજ સેવીઓ માટે અને આપણે જ્યારે પણ ફેસબુક પેજીસ સ્ક્રોલ કરતા હોય ને એટલે ક્યાંક ને ક્યાંક તમારું અને નીતિન જાનીનું નામ અને ચહેરો સાથે હોય કે બે એવા કોન્ટેન્ટ ક્રિએટર કે જે કોમેડી કોન્ટેન્ટ ક્રિએટ કરતા હતા અને ત્યાંથી સેવા ભાવની અંદર આવ્યા. સો આ ટ્રાન્સફર થવાનું રીઝન શું? હાઉ મચ ડુ યુ અર્ન ફ્રોમ ધીસ કોન્ટેન્ટ? કોઈ ફિક્સ ના કહી શકીએ, પણ એઝ અ ઇન ટર્મ્સ ઓફ 7 ડિજિટ, 4 ડિજિટ, 3 ડિજિટ. મારી જેવો ટફોળ વ્યક્તિ જે ભણવામાં બિલકુલ ઝીરો ને હજી પણ ઇંગ્લિશમાં થોડા ઘણા ફાફા છે અને એક સારી અમથી અર્નિંગ જો આવી રીતે સારું કામ કરવાથી મળતી હોય તો એમ કહું છું કે દુનિયાનો દરેક વ્યક્તિ પોપટભાઈ બનવા માટે આ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. જેમ કે તમે કોઈ પણ પ્રભુજીનું રેસ્ક્યુ કરો છો, એ પહેલી નજરમાં તમને ઓળખતા નથી અને એક સમય પછી એ તમારો ટકો કરવા માટે પણ આવે છે. આ ટ્રાન્સફોર્મેશન આવું એ કઈ રીતે પોસિબલ થાય? પ્રેમથી. અને સૌથી મોટી તાકાત છે પ્રેમમાં. અને સાથે સાથે વાતાવરણ, માહોલ, ત્યાંની વ્યવસ્થા અને આપણા સ્વભાવની સાથે સાથે એકબીજાનું કનેક્શન થતું હોય છે, દિલથી દિલનો મેલાપ થતો હોય છે. બહુ બધા પ્રભુજીઓ ત્યાં આવે છે. આમાં મેજોરિટી અત્યારે એક કોમન જો આપણે રીઝન શોધીએ તો શું છે? મેન્ટલ હેલ્થ પર આ બધી વસ્તુ અસર કરે કે નહીં? તમે કોઈ એવું રેસ્ક્યુ શેર કરી શકો રિસેન્ટ કે જે તમને એવું લાગ્યું કે ભાઈ યાર પગે લાગી ગયા? પોપટભાઈ, વેલકમ ટુ ધ આકાશ સુકાની શો. થેન્ક યુ સર. સર, ઇન જનરલી આપણે કોઈ પણ સમાજ સેવીના નામનું લિસ્ટ જો બનાવીએ ને તો એ કાં તો મોટી ઉંમરના વ્યક્તિ હોય અથવા તો એવા વ્યક્તિ હોય કે જેની પાસે અઢળક રૂપિયા છે, બિલકુલ બેકગ્રાઉન્ડ એમનું બહુ ફાઇનાન્શિયલી સારું હોય, બટ તમારું આ ફિલ્ડની અંદર આવવું, આવીને આવડું મોટું નામ કરવું, સો હાઉ ઇટ હેપન? બહુ સિમ્પલ છે, બહુ ડિફિકલ્ટ નથી. અને મેં આગળ પણ વાત કરી, પણ ઠીક છે, સેવાને ઉંમરને કોઈ લેવા દેવા નથી, સેવાને પૈસાને પણ કોઈ લેવા દેવા નથી. જે પણ આપણે ક્ષેત્રમાં કામ કરીએ છીએ એમાં દરેક જગ્યાએ કંઈકનું કંઈક એવી ઉણપ હોતી હોય છે કે જેમાં આપણે બીજાને પાર્ટિસિપન્ટ કરી શકીએ છીએ, પરપીડાની વાતને આપણે સમજી શકીએ છીએ. એટલા માટે સેવાની કોઈ પરફેક્ટ ડેફિનેશન પણ નથી કે આ કરીએ એ જ સેવા છે. કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ આપણે, જેમાં આપણે જો ધારીએ એ રસ્તો પકડી લઈએ અને એમાં પછી બીજાના દુઃખની વાતોને આપણે સમજીએ તો પણ એક બહુ મોટી વાત સાબિત થતી હોય છે. અને રહી વાત ઉંમરની, તો તમે કીધું એ પ્રમાણે કે ભાઈ કોઈ એજ પછી સેવા કરવી એ કોઈ ડેફિનેશન કોઈ શાસ્ત્રમાં લખી નથી. જે ક્ષેત્રમાં છીએ ત્યાંથી આપણું કલ્યાણ ભગવાનના માધ્યમથી થાય છે, સાથે સાથે આપણે બીજાનું કલ્યાણ માટે આપણે માત્ર નિમિત્ત થતા હોઈએ. પરપીડાનું જ્યારે સુખ દુઃખને સમજીએ તો પણ એક બહુ મોટું કાર્ય આગળ જતા સાબિત થતું હોય છે. અને એનું સૌથી મોટું એક્ઝામ્પલ છે આજના સમયની અંદર અમારી જેવા ઘણા બધા યુવાનો કામ કરે છે અને ભગવાને આ કાર્યમાં મને નિમિત્ત બનાવ્યો છે, મારી પૂરી ટીમને નિમિત્ત બનાવી છે. એની માટે હું હંમેશા આભાર વ્યક્ત કરું છું કે ભાઈ એક ઉંમરની અંદર તમે એટલું બધું જવાબદારી, એટલી બધું તમે આપી દીધું છે અને તેમ છતાં પણ થોડોક ફ્રી હજી પણ રહું છું. એટલે એ હજી થોડુંક ભગવાનને પાછો કહું છું કે હજી કંઈક જવાબદારી આપી
કે હજી કંઈક બેટર કંઈક કરી શકીએ. ડેફિનેટલી. બટ તમે હમણાં જે કીધું કે હજી હું પણ ફ્રી રહું છું, જી ઇન જનરલી અત્યારે તમને કહેવાય ને કે બે ટાઈપના લોકો હોય કે જેને ફ્રી રહેવું કે એટલા માટે કામ કરતા હોય કે હું પછી ફ્રી રહી શકું, ફ્રી રહી શકીએ. અને ઘણા લોકો એવું હોય કે હું એટલું બધું કામ કરું કે હું ફ્રી જ ના રહું. વિચ કાઇન્ડ ઓફ પર્સન યુ આર? એમાં એવું છે કે આદતને આધીન બધા હોતા હોય છે. હા. અને મેં એક પોડકાસ્ટની અંદર સાંભળેલું, એક ઇન્ટરવ્યુની અંદર સાંભળેલું છે, એક બહુ વ્યક્તિત્વ છે, એક બહુ સારા, જેમણે કહેલું છે કે સફળતાને માત્ર એક જ શબ્દમાં કહેવું હોય તો એ કયો શબ્દ છે કે જેમાં આપણે સફળ વ્યક્તિ બની શકીએ, તો એનું એક જ શબ્દની અંદર જો ભાષાંતર એને આપ્યું હોય તો એ છે આદત. આદત જો તમારી સારી હશે તો તમને સફળતા જે ક્ષેત્રમાં મેળવવી છે એને તમે મેળવી શકશો, અને આદત જો તમારી એ રીતની હશે તો તમારે સફળ થયા પછી પણ નિષ્ફળતા પ્રાપ્ત થઈ શકે છે. એટલે હું ફ્રી રહી શકું છું અને હું કામ એટલે કરું કે હું ફ્રી રહી શકું આગળ જતો, એ પણ એક મારી આદત છે. અને હું કામ કરું એટલા માટે વધારે ફ્રી પડું તો વધારે સારું કામ કરી શકું, એ પણ એક મારી આદત છે. તો એ બધું આદતોને આધીન છે. અને જીવન એક સમય મર્યાદિત છે, જેને આપણે કહી શકીએ કે ભાઈ 80 વર્ષ 100 વર્ષ મેક્સિમમ 50 વર્ષ તો અત્યારે બધાનું આજના નોર્મલી સમયમાં 80-100 ની કલ્પના કરવી થોડીક અઘરી છે, અઘરી છે. બટ યા 60-70 ની કરી શકાય. એટલે જીવન છે સમયની મર્યાદિત છે, અને એ સમયની અંદર કંઈક એવું કરીને જવું છે કે જેથી આપણે બેટર આપણું જીવનનો જે રસ્તામાંથી નીકળ્યા છે એ રસ્તાના ડગલે ડગલે કોઈ ચાલે અને એને પણ યાદ આવે કે નહીં આપણે પણ આ કરવું જોઈએ. દુનિયાની અંદર, દેશની અંદર એવા ઘણા મહાપુરુષો છે કે જેના કદમસ્તો ખાલી આપણે ચાલવાનું રાખીએ ને તો પણ એ આપણું જીવન ધન્ય થઈ જતું હોય છે. રસ્તો ઓલરેડી આપણને આપેલો છે, થાળી પીરસેલી છે, બસ ખાલી જમવાનું છે. એક્ઝેક્ટલી. હમણાં તમે આદતોની વાત કરી. જી જ્યારે આદત અને સક્સેસની આપણે રિલેશન અથવા તો બંનેના રિલેશનની જો વાત કરતા હોય ત્યારે બહુ બધી બુક્સ આ વિષય પર પણ લખાયેલ છે કે ભાઈ સફળ પુરુષોની 7 આદતો વગેરે વગેરે. બિલકુલ. તમે જે અત્યારે સ્ટેજ પર પહોંચ્યા છો જિંદગીના, અને ઇન જનરલ બધા લોકો આને સફળતા કહે છે, તો અહીંયા સુધી પહોંચવા માટે તમારા મતથી તમારી એવી કઈ કઈ આદતો રહી કે અહીંયા સુધી પહોંચી શકાયા? હવે પેલું આદત તો છે ભગવાનના આશીર્વાદ છે કે જે કાર્યની સાથે જોડાયેલા છે, કાર્યની અંદર ઈશ્વર કહેવાય ને કે હર હંમેશ સાથે છે. અને ભગવાને કહ્યું છે કે ભાઈ જ્યારે તમે મારા કીધેલા રસ્તા ઉપર ચાલશો તો તારું ક્યારેય હું ખોટું નહીં થવા દઉં, અને તને એ રસ્તો એટલો બધો સુગંધમય અને શાંતિમય મળશે કે જેથી એ રસ્તો તને એકદમ સિમ્પલ લાગશે. કેમ કે ભગવાનને જો આપણે બિલીવ કરીએ છીએ, કુદરતની અંદર જો કોઈનો એવી શક્તિ છે કે જે એનું દરેકનું સંચાલન કરે છે, જેને આપણે ભગવાન કહીએ છીએ, કોઈને માતાજી કહીએ છીએ, પણ એ શક્તિનું જે મતલબ એઝ અ માણસના અવતાર તરીકે હું એટલું જ કહીશ કે જે ભગવાન એટલું જ કહ્યું છે આપણને કે ભાઈ તું કુદરતનું ધ્યાન રાખ અને તારી આજુબાજુ રહેલા તારી જેવા લોકોનું ધ્યાન રાખ કે જેના થકી એ રસ્તો બહુ સારો છે અને શાંતિમય છે. અને જે કરીએ છીએ એમાં આદતની જો ખાસ વાત કરું તો સફળ થવા માટે કોઈ એવી ડેફિનેશન મેં કીધું એ પ્રમાણે એક જ છે કે આદત. હવે મને પણ જો સવારમાં વહેલું ઊભું થવું નથી ગમતું, બરાબર, પણ વહેલા ઊભા થઈને આદત પાડી દીધી. મને પણ ઘણા બધા લોકોને મળવું નથી ગમતું, પણ તેમ છતાં પણ મળીને એની આદત પાડી દીધી. પછી મોબાઈલની અંદર નવું વસ્તુ શીખવાની, ઘણા બધા લોકો આજના ટેકનોલોજીના યુગમાં પોતાનું ખોટો ટાઈમ વેસ્ટ કરતા હોય છે, ખોટી જગ્યાએ પોતાનું સ્ક્રોલિંગ કરતા હોય છે, પણ એમાંથી બહાર નીકળીને કંઈક બેટર વસ્તુ જોવાની, કંઈક શીખવાની, એ પણ એક આદત છે. એને મેં મતલબ ડેઈલી કન્ટિન્યુ કરીને એની પણ આદત પાડી દીધી. એટલે જે વસ્તુ દેખાય છે બધાને કે નહીં આને સફળતા કહી શકાય, એટલે એ વસ્તુ કરવા માટે કોઈ વ્યક્તિને જો આગળ વધવું હોય તો બસ એની આદતો એને કંઈક ને કંઈક રોકી રહી છે. પછી જાણો કે પબ્લિકની વચ્ચે આવું જઈને કામ કરવું, ગાડીમાંથી હેઠા ઉતરીને અથવા કોઈ પણ ક્ષેત્રમાં આપણે જતા હોઈએ ત્યારે આપણને અંદર શરમ આવતી હોય છે થોડીક કે ભાઈ હું શું કરીશ, કેમ બોલીશ, કેવી રીતે મારું લોકો જજ કરશે, આજુબાજુના લોકો શું કહે છે, પણ એ બધાને ઇગ્નોર કરવાની પણ એક આદત હોતી હોય છે કે નહીં મારે કરવું છે. અને કરવાની આદત કરીને આજે આ મુકામ ઉપર ભગવાન અમને પહોંચાડ્યા છે. અને હજી પણ એવી આદતો, ખોટા લક્ષણો, ખોટા અંદર આવવા નથી દેતા જેના થકી આગળ જતા એનું ભવિષ્ય ખરાબ હોઈ શકે. પણ ઠીક છે, સમય જતા કંઈક ને કંઈક શીખવાની આદત છે, નવું શીખવાની આદત છે, અને હજી ઘણું બધું શીખવાનું એ એક જીવનનું એક ધ્યેય છે. અને મારા સ્ટેટસની અંદર પણ મારું એક જ લાઈન છે કે હજુ ઘણું બધું શીખવાનું બાકી છે. એક્ઝેક્ટલી. અને લાઈફ ઇઝ
લોંગ ટાઈમ લર્નિંગ સેશન બિલકુલ કે બિલકુલ છેલ્લે સુધી તમારે આમાં શીખવાનું જ છે. શીખવું જ છે. એક્ઝેક્ટલી. તમારી આ જે કંઈ પણ અત્યારે પ્રભુજી જે તમે કહો છો, જી રાઈટ, એમને તમે રેસ્ક્યુ કરો છો, આની બહુ બધી વાત કરવી છે. જી બટ એ પહેલા મારે આ સ્ટોરીની જે શરૂઆત થઈ કે આ તમારું સમાજ સેવાની અંદર આવવાનું થયું, જે ટ્રાન્સફોર્મેશન છે, જી બીકોઝ આઈ નો કે તમે પણ વાત કરેલ છે કે તમે પહેલા MLM બિઝનેસમાં બિલકુલ. હતા, અર્લી સ્ટેજની અંદર, હા લાઈફના બિલકુલ અર્લી સ્ટેજ ઉપર ગયા હતા. મારે ત્યાંથી જ તમારી આખી જર્નીને સમજવી છે, કારણ કે હું જે પોડકાસ્ટના એન્ડમાં તમને મેસેજ જે આપવા માંગુ છું બિલકુલ. એની શરૂઆત તમારા ફેલ્યોરથી થાય છે. હા બિલકુલ. અને એ જરૂરી છે જીવનનો એ સ્ટેજ, અને એને પસાર કરવો પણ ખૂબ જરૂરી છે. અને જ્યારે એનો આપણે શોર્ટકટ ગોતીએ ને તો એનું નુકસાન પણ ઘણું બધું આગળ જતા એનું ભોગવવું પડતું હોય છે. અને ભગવાને એટલી સદબુદ્ધિ પહેલેથી ભગવાને આપી છે કે ભાઈ ભલે આપણું જે સ્ટેજ ઉપર તમને મળ્યું છે, જે પણ પૈસા છે કે વ્યવસ્થા છે, કાંઈ પણ, બસ એને જીવતા શીખી જાઓ. એવું નહીં કે શોર્ટકટ અપનાવી લઈએ કે ચાલો હું આમ કરી નાખું, પેલું કરી નાખું, અહીંથી પૈસા લઈ લો, પેલું કરી લો. એ ખોટી આદતોના લીધે, જો ખોટી રસ્તા પર જવાના લીધે કદાચ જો ભવિષ્ય ખરાબ થતું હોય તો એમાં આપણે શું કામ આગળ વધવું જોઈએ. હું જ્યારે કોલેજ ટાઈમમાં હતો અને સાથે સાથે જવાબદારીઓ ઘરની હતી, મારા ફાધર પહેલે મેં મતલબ જોયા પણ નથી, અને બધી જવાબદારીઓ ઘરની, અને મમ્મી, મારો મોટો ભાઈ, એ પણ કંઈક ને કંઈક કામ એમ્બ્રોઇડરીના કામકાજમાં એ પોતે વ્યસ્ત રહેતા. મમ્મી છે તો એ ઘરે સાડી બનાવતા, તેને હું પાછો કોલેજેથી 4-5 વાગે ઘરે આવું તો હું પણ સાડી બનાવતો, અને થોડોક ટાઈમ એમાં બચી રહ્યો તો પછી હું વિચાર્યું કે આપણે ખુદનો ખર્ચો થોડોક ઉપાડી લઈએ. પછી મલ્ટી લેવલ માર્કેટિંગ, તમે જે MLM ની વાત કરી, ત્યારે અમને પેલો પેપરની અંદર એડ આવે કે ભાઈ તમારે કોઈ નોકરી જોવે છે, કોઈ જોબ જોઈએ છે, માણસો જોવે છે, એવી એક એડવર્ટાઇઝ હજી પણ આવે છે હા, કે ભાઈ દિવસના 3-4 હજાર રૂપિયા કમાઓ, એવી એક ટાઇટલમાં એડ હોતી હોય છે. તો એ મેં એક ફેરું પેપર ગુજરાત સમાચારની અંદર એ વાંચ્યું મેં, અને પછી મેં એમાં ફોન કર્યો કે ભાઈ આવી રીતનું છે તો શું કરવું પડે. એ કીધું તમે એક સેમિનારમાં આવો. તો હું સેમિનારમાં ગયો, તો પછી ત્યાંથી ખબર પડી કે આવી રીતે અમુક નોમિનલ ફીઝ હોતી હોય છે. ત્યારે મેં 4500 રૂપિયા ભર્યા હતા, અને એ 4500 રૂપિયા મારા બેન પાસેથી મેં લઈને આવ્યો હતો. અને એ મને હજી યાદ છે. અને અહીંયા ડાયમંડ વર્લ્ડ જે છે, ડાયમંડ વર્લ્ડ મિની બજારમાં, ત્યાંનો પહેલો સેમિનાર હતો, એને મેં એટેન્ડ કર્યો હતો. અને એટેન્ડ કર્યા પછી 4500 ભર્યા પછી 3 દિવસનો બીજો સેમિનાર હતો. અમને ત્યાં જોઈનિંગ ફી 4500 રૂપિયા. પછી ત્યાં ગયા પછી આમ કહેવાય ને કે કવામાંથી કાચબો બહાર આવ્યો હોય, ને પછી બહારની દુનિયા પણ ઘણી બધી મોટી દેખાણી કે ઓહો એવડી મોટી હજી પણ દુનિયા છે. કેમ કે જે કવામાં આપણે રહીએ છીએ, જે સમુદાય વચ્ચે, જે વાતાવરણ વચ્ચે આપણે રહીએ, આપણને એમ લાગે આ જ દુનિયા છે, આનાથી મોટી કોઈ દુનિયા છે જ નહીં. પણ જ્યારે ત્યાંથી કહેવાય ને કાચબો બહાર થોડોક નીકળ્યો, અને પછી જોયું આટલી મોટી દુનિયા છે, જ્યાં આવો વિચારનાર લોકો, મોટા મોટા વિચારો ધરાવનાર છે. તો ત્યાં જઈને બધું બિગ વિઝન વિશેની મને ખ્યાલ પડ્યું, ધ સિક્રેટ વિશેનું મને ખબર પડી. ડુ યુ ફોલો સિક્રેટ? હા બિલકુલ, 100%. અને હજી પણ એને ફોલો કરું છું, ભગવદ્ ગીતાને પણ ફોલો કરું છું. અને પ્રાયોરિટી તો ભગવાને કહેલી વાતો છે, ને પછી ધ સિક્રેટને આપણે સ્ટેજ સેકન્ડ કહી શકીએ. પણ ત્યાં મેં ધ સિક્રેટ મૂવી પણ જોયું, અને ત્યાંથી ખબર પડી કે ભાઈ નહીં, જે પણ વિચારીએ છીએ એ કુદરતી કોઈ શક્તિ છે કે જે વિચારોને પૂરી પાડવા માટે તાકાત ધરાવે છે. અને ત્યારથી એક મોટા વિચારોની ઉમ્મીદ જાગી. પણ મોટા વિચારોની સાથે સાથે ત્યારે પૈસાની પણ બહુ જરૂર પડતી હતી, કેમ કે પ્રોડક્ટ બેઝ કંપની હોય એટલે તમને આમ શું કે સપના તો એવડા મોટા મોટા બતાવે. MLM આફ્ટર ઓલ. હા, એટલે MLM છે એટલે સપનાઓની તો એક દુનિયા જ છે, પણ એને એચીવ કરવા વાળા લોકો માત્ર 1-2% છે. અને 1-2% એટલું મોટું માર્કેટિંગ થતું હોય છે કે બીજા 99% લોકો એમાં ફસાઈ પણ જતા હોય છે. એટલે એ એક રિયાલિટી છે, એને સમજવું બહુ અઘરું છે. પણ બહુ મતલબ એ સમયની મારી એ જીવનની સ્ટ્રગલ કહી શકો કે એ મારો સમય પસાર મેં કર્યો છે, જે પણ પરિસ્થિતિમાંથી નીકળ્યું, અત્યારે મને ખૂબ કામ લાગે છે. કેટલા વર્ષ તમે એમાં આપ્યા? મેં એમાં 2-2.5 વર્ષ એમાં મેં કામ કર્યું, કોલેજની સાથે સાથે. થોડોક ટાઈમ મળતો, કોલેજેથી આવતો તો પ્રોડક્ટ જે મને વેચવા માટે કહેતા મારા અપલાઈન ને, પછી એના સિનિયર્સ ને, પછી એની અપલાઈન ને, આખી એક હાયર ચેન ટાઈપ હોતું હોય છે. તો એમાંથી ટ્રેનિંગ મળતી રહેતી હતી પાછી. અને બીજી મને બહુ ખાસ વાત એમાંથી મને શીખવા મળી કે ભાઈ માણસ જે સામે છે, કે જે તમારો કસ્ટમર બનીને તમે એને તમારો કસ્ટમર છે ને તમે એઝ એને પ્રોડક્ટ વેચવા જાઓ છો, તેની સાથે કઈ રીતે વાતચીત કરવી, તમારી મુવમેન્ટ શું હોવી જોઈએ, તમારી બોડી લેંગ્વેજ શું હોવી જોઈએ, તમારી કપડા ડ્રેસિંગ શું હોવી જોઈએ, બધી જ વસ્તુ મલ્ટીલેવલ માર્કેટિંગ શીખવાડતું હોય છે. અને એ સમય મને ખૂબ કામ લાગ્યું હતું. બીકોઝ આ એજ્યુકેશન આપણને ફોર્મલ એજ્યુકેશન નથી આપતું. હા, નથી આપતો, અને પ્રેક્ટિકલ વસ્તુ ત્યાં અમને શીખવાડે છે. અને એ અત્યારે મને બહુ સારું લાગ્યું. એ સમય મારો ખૂબ ખરાબ હતો.
કે ભાઈ કેમ કે એ સમય મેં 70 થી 80 હજાર રૂપિયાનું તો મેં દેવું કરી નાખ્યું હતું અને એ પણ બેન પાસેથી લાવ્યો હતો અને એ પણ અમુક % વ્યાજ ઉપરથી લાવ્યો હતો પણ પછી ધીમે ધીમે સમય બદલાણો અને પછી એ પણ ચૂકતે કરી દીધું અને એ પણ એમાંથી બહાર નીકળ્યા અને પછી મને 2 વસ્તુમાંથી બહુ સારી શીખવા મળી. એક તો બિગ વિઝન કે જે વિચારીએ છીએ ભવિષ્ય થતું હોય છે અને બીજું કે જે માણસ પ્રત્યેની જે ભાવના કઈ રીતે સમજવી જોઈએ, કઈ રીતે શીખવી જોઈએ, એમાંથી આપણે શું, કેમ કે તમે બેઠા છો, હું તમારી પાસેથી પણ શીખું છું, તો એ પણ એક બહુ મોટું આદતની એક પ્રતીક છે. તો એ બધી વસ્તુ ત્યાંથી શીખવા મને જાણવા મળેલી. એક્ઝેક્ટલી. ત્યાર પછી તમે ધીરે ધીરે કહેવાય ને કે જેટલા પણ તમારા વિડીયોઝ વિશે અમે સાંભળ્યું છે તો તમે પણ ક્યાંક ને ક્યાંક બોલેલા છો ને કીધેલું છે કે પછી મેં નાની એક શોપ ચાલુ કરી, એની અંદર પણ ફેલિયર, પછી વારંવાર કોઈ પણ નાના મોટા ફેલિયરને કારણે એક ટ્રાન્સફોર્મ થયું તમારી લાઈફની અંદર. મારે એ સમજવું છે ફેલિયરને તમે કઈ રીતે પચાવ્યું? એક પિક્ચરનો ડાયલોગ છે કે કોઈનું સાંભળેલું એક્ઝેક્ટ મને નથી ખબર, પણ એક લાઈન છે, બહુ મને બહુ ગમે છે અને હજી પણ બોલું છું કે રૂકાવા પાણી ઓ ઠહેરાવા ઇન્સાન દોનો સડ જાતે. એટલે હું કોઈ જગ્યાએ ક્યારે ઊભો નથી રહેતો, કેમ કે જો એક જગ્યાએ સ્થિર થઈ જશું તો જીવનમાં લીલ લાગી જશે, ગંદકી થવા લાગશે અને પછી એ જીવનનું એક સ્થળાંતર અટકી જશે. અને ભગવાન કૃષ્ણ પાસેથી આપણે એક આ વાત બહુ સરળ અને સારી રીતે શીખી શકીએ છીએ કે ભગવાનનો જન્મ જેલમાં થયો, પછી એનો ઉછેર ગોકુળમાં થયો, પછી જ્યારે પણ થોડાક સમજદાર થયા, બુદ્ધિમાન થયા, તો પાછા એમાં આપણે શું કહેવાય મથુરા ગયા. મથુરાથી જ્યારે એની મામા સાથે લડાઈ લડી ફરી પાછા સાંદીપની ઋષિ એમના જે ગુરુ હતા એની પાસે શિક્ષા લેવા ગયા, પછી પાછા મતલબ એક જગ્યાએ કશે ઊભા નથી રહ્યા. છેલ્લે દ્વારકા આવી તો પણ એમની પાસે એ તો ભગવાન હતા, પૂર્ણ પુરુષોત્તમ છે, અને તેમ છતાં પણ એ ભગવાન હોવા છતાં પણ એક જગ્યાએ ક્યારે ઊભા નથી રહ્યા. અને એની પાસેથી બસ આ એક જ વ્યક્તિ જો શીખી જાય આ વસ્તુ, એક આ લાઈન ખાલી જો શીખી જાય તો જીવનમાં સફળતા તમારી રાહ જોતી હોય છે. અને એ મેં ફોલો કરું છું અને એ ફોલોઅપની સાથે સાથે જ્યાં પણ ભૂલો થાય છે, જ્યાં પણ અટકું છું, ભગવાનને યાદ કરીને ફરીથી ઊભો થાઉં છું અને ફરીથી 0 થી સ્ટાર્ટ કરું છું. એક્ઝેક્ટલી. ગુજરાતના સમાજ સેવીઓ માટે આપણે જ્યારે પણ ફેસબુક પેજીસ સ્ક્રોલ કરતા હોય ને એટલે ક્યાંક ને ક્યાંક તમારું અને નીતિન જાનીનું નામ અને ચહેરો સાથે હોય કે 2 એવા કોન્ટેન્ટ ક્રિએટર કે જે કોમેડી કોન્ટેન્ટ ક્રિએટ કરતા હતા અને ત્યાંથી સેવા ભાવની અંદર આવ્યા. સો આ ટ્રાન્સફોર્મ થવાનું રીઝન શું? જો સોશિયલ મીડિયા આપણે દરેક વ્યક્તિઓ અત્યારે એને બહુખૂબી જાણીએ છીએ કે ભાઈ સોશિયલ મીડિયા એટલે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, પછી ટ્વિટર, કે જેની અંદર હજારો લોકો કંઈક ને કંઈક જોડાયેલા છે પોતાના સમયની સાથે, પોતાના કન્ટેન્ટની સાથે. હું જે તે સમયે જ્યારે ટેમ્પર્ડ ગ્લાસ વેચતો હતો, મને મોબાઈલ પ્રત્યે ખૂબ ઇન્ટરેસ્ટ પહેલેથી કે ભાઈ નહીં, મોબાઈલ એટલે એમાંથી કંઈક મળે. પછી જ્યારે 2016 પછી જ્યારે ઇન્ટરનેટ ફ્રી થયું, મોસ્ટ ઓફ મતલબ જીઓના માધ્યમથી, અને પછી લોકોની અવેરનેસ જાગી યુટ્યુબ પ્રત્યેની. 2008 થી યુટ્યુબ પ્લેટફોર્મ માર્કેટની અંદર અવેલેબલ હતું, પણ 2016 પછી ઇન્ડિયાની અંદર વધારે હાઈપ પકડી કે ભાઈ યુટ્યુબનું રિયાલિટી શું છે, ઇન્સ્ટાગ્રામ, ટિકટોકની રિયાલિટી શું છે. અને પછી મને એવો પ્રશ્ન થતો બેઠા બેઠા કે ભાઈ આ લોકો બનાવે છે શું કામ? આકાશભાઈ આ શો શું કામ બનાવે છે? બરોબર, ભલે એનો પર્પઝ પૈસા કમાવાનો નથી, એનો પર્પઝ છે કે ભાઈ મારે કંઈક સમાજની અંદર સારા વિચારો ધરાવનાર વ્યક્તિઓની વાત રજૂ કરવી છે, પણ સેકન્ડ પર્પઝ કંઈક ને કંઈક શો કદાચ વાયરલ થશે તો એનો કોઈ બિહાઇન્ડ ધ એડસન્સ બહુ બધા પર્સપેક્ટિવ્સ હોય જ હોતું જ હોય છે. એટલે મને પણ એવો પ્રશ્ન થતો, લોકો ટિકટોક શું કામ બનાવે છે, લોકો યુટ્યુબની અંદર કન્ટેન્ટ શું કામ બનાવે છે? પછી એની ખબર પડી કે આવી રીતે કંઈક ઇન્કમ પણ જનરેટ થતી હોય છે. અને પહેલેથી પૈસા પ્રત્યેની એક પોઝિટિવ લાગણી, પૈસા પ્રત્યેની એક સાચી અને સચોટ રીત જો હોતી હોય તો એ મને જાણવાનો શીખવાનો પહેલેથી અંદર હુનર. નહીં શોર્ટકટ કે ભાઈ ચાલો અહીંયા 5 રૂપિયા આપી દીધા, નાથી મને 10 રૂપિયા મળી જશે, એ નહીં. મેં 3 વર્ષ આકાશભાઈ રોડ ઉપર કામ કર્યું છે અને ટેમ્પર્ડ ગ્લાસ વેચ્યા છે. બધી જ પરિસ્થિતિ, બધા જ પ્રકારના લોકોની મને આમ બખૂબી નજીકથી ખ્યાલ છે કે દરેક પ્રકારના લોકો સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ, કેમ કે રોડ ઉપર જેવું જ્ઞાન તમને બીજો કોઈ ક્લાસરૂમમાં મળતું નથી. એટલે ઈ મને બખૂબી ત્યાંથી મળ્યું છે. અને પછી શીખતાની સાથે સાથે મેં જોયું કે ભાઈ ડીઓપી કઈ રીતે થતું હોય છે, એડિટિંગ કઈ રીતે થતું હોય છે, સ્ક્રિપ્ટ કઈ રીતે લખાતી હોય છે, એટલે એક કન્ટેન્ટ કેવી રીતે તૈયાર થતો હોય છે. તો એ ખુદ બનાવવાની અંદર ક્રિયોસિટી જાગી, શીખ્યું, જાણ્યું અને ધીરે ધીરે પછી યુટ્યુબની અંદર પોસ્ટ કર્યું, ટિકટોકની અંદર પોસ્ટ કર્યું. એ જ સમયમાં મેં કોમેડી કન્ટેન્ટ બનાવતો હતો અને ટિકટોકની અંદર મોસ્ટ ઓફ કોમેડી, મારા લગ્ન ગીત બહુ બધા વાયરલ થતા હતા એ સમયમાં.
અને લોકો એના કોપી પણ બહુ કરતા, કેમ કે ગુજરાતી લગ્ન ગીત ફટાણા બહુ ઓછા લોકોને ખ્યાલ હતો. આઈ થિંક કોઈ વ્યક્તિ અત્યારે તો જાણતું પણ નહીં કે આ એ જ છોકરો છે કે જે લગ્ન ગીત બનાવતો હતો. કેમ કે ટિકટોકમાં એ સમયમાં મારે 400 કે સમથિંગ કુછ ફોલોવર હતા, અને મારી સાથે પછી ગટ્ટુભાઈ પણ હતા, જેનું અમે બહુ મતલબ એક નામથી લોકો પ્રચલિત હતા. પછી એઝ અ કન્ટેન્ટ ક્રિએટર મેં વિચાર્યું, કેમ કે ઇન્ડિયાની અંદર ઘણી બધી સિટીઝની અંદર આવી રીતે સેવાકીય કન્ટેન્ટ બનતા હતા. મોસ્ટ ઓફ દિલ્હીની વાત કરું કે ઘણા બધા લોકો નાનો અમથા એક વિડીયોઝની અંદર કાંઈ મતલબ કાર્યમાં થોડુંક હોતું હોય છે, પણ એની અંદર જે વ્યુઅરશિપ છે, લોકોની જે અટેન્શન છે, ખૂબ બધું હોતું હોય છે. એની અંદર લાઇક કહી દઈએ, ફોલોવર્સ કહી દઈએ, એના વ્યૂઝ કહી દઈએ. પણ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર આપણા માઇન્ડમાં શું કે ભાઈ કંઈક નવીન લાવીએ તો એમાં શું લોકો સુધી વધારે પહોંચી શકે. તો એ સમયમાં મેં કન્ટેન્ટ પાછું મેં પણ વિચાર્યું કે ભાઈ આપણે આવું કંઈક કરીએ. પછી એ કન્ટેન્ટ અમે 2-3 કન્ટેન્ટ અમે બનાવ્યા સેવાકીય અને લગતા, અને એ પછી ધીમે ધીમે વાયરલ થવા લાગ્યું. ઓકે. અને એઝ અ કન્ટેન્ટ ક્રિએટરને શું હોય કે ભાઈ આપણી રજૂઆત કંઈક ભલે કોમેડીમાં ના થઈ શકે, પણ હવે આમાં થશે તો લોકોને એક સારી અને સચોટ માહિતી મળશે. ઇન્ટેન્શન બહુ પ્યોર હોવો જોઈએ. હા, બિલકુલ. એટલે પછી ધીમે ધીમે એમાં એ કન્ટેન્ટ ઉપર કામ કરવાનું શરૂ કર્યું, અને હાલમાં પણ હજી પણ અમે જે કરીએ છીએ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર જ મેં કામ કરું છું. કેમ કે લોકોને એવી અંદર જિજ્ઞાસા હજી હાલમાં સ્ટેજમાં જાણવાની છે કે ભાઈ આ વ્યક્તિ એટલી નાની ઉંમરની અંદર એના ખર્ચાઓ કેવી રીતે પૂરા પાડે છે, એની પર્સનલ લાઈફ કેવી રીતે જીવે છે, એમનું ફેમિલી કેવી રીતે મેન્ટેન કરે છે. એ બધી જ વસ્તુ મારું યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મેન્ટેન કરે છે, કે જે મને બિહાઇન્ડ ધ જે ઇન્કમ જનરેટ થતી હોય છે. એટલે અમે એક દેશી ભાષામાં વાત કરું કે મારો પહેલો સ્વાર્થ છે, અને પછી જે થાય છે પરમાર્થ છે. સ્વાર્થ એટલો છે મારો કે ભાઈ જો હું એઝ અ કન્ટેન્ટ ક્રિએટર કોઈ વ્યક્તિની વાતને રજૂ નહીં કરું, ભલે કન્ટેન્ટ દરેક વ્યક્તિ બનાવે છે, તમે અત્યારે બનાવો છો, કોઈ મોટિવેશન કન્ટેન્ટ છે, કોઈ પોડકાસ્ટ કન્ટેન્ટ છે, કોઈ વલ્ગર કન્ટેન્ટ બનાવે છે, કોઈ મતલબ કોઈ નાટ્ય સ્વરૂપમાં બનાવે છે, કોઈ કોમેડી સ્વરૂપમાં બનાવે છે. એવી રીતે અમે એઝ અ સમાજ સેવક તરીકે સમાજની અંદર એક સારી વાતને રજૂ કરીએ છીએ, જેનાથી કોઈકનું સારું થાય છે. અને એ સારું થવાની સાથે સાથે લોકોને જે પણ કાંઈ અંદર જિજ્ઞાસા હોય કે નહીં મારે આ સારા કામની અંદર સપોર્ટ આપવો છે, તો એઝ અ એનજીઓ એને રન કરે છે. પણ જે કન્ટેન્ટ યુટ્યુબમાં આવ્યા પછી જેની ઇન્કમ જનરેટ થતી હોય છે, તો એ એઝ અ પર્સનલી અમે એને યુઝ કરતા હોઈએ છીએ. અને જ્યારે એનજીઓમાં કાંઈ પણ જરૂરિયાત હોય, નાનો કે કોઈ ફંડ નથી, તો એઝ અ પર્સનલી પણ અમે એમાં સપોર્ટર બનતા હોઈએ છીએ. આ હવે છે ને પોડકાસ્ટ મને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે, બીકોઝ આ સાઇડ અલગ છે. ઇન જનરલી લોકોનો પર્સપેક્ટિવ હોય પોપટભાઈ સમાજ સેવા કરે છે, પોપટભાઈ ખુદ રેસ્ક્યુ કરવા જાય છે. મારે પોપટભાઈ તમારી પાસેથી એ સમજવું છે, તમે રેસ્ક્યુ કરવા જાઓ છો, તમે કીધું કે હું ફર્સ્ટ કન્ટેન્ટ ક્રિએટર છું, પહેલા સ્વાર્થ પછી પરમાર્થ. બિલકુલ રાઈટ. તો જ્યારે તમે કોઈને રેસ્ક્યુ કરવા જાઓ છો ત્યારે પહેલા શું છે, સ્વાર્થ કે પરમાર્થ? બિલકુલ, મતલબ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર હું સ્વાર્થ કહી શકીશ. ત્યારે તમે કન્ટેન્ટ બનાવવા માટે રેસ્ક્યુ કરો છો? નહીં. એક્ઝેક્ટલી. મારું મતલબ ડેફિનેશન મારું એ જ છે કે ભાઈ અમે જે કન્ટેન્ટ બનાવીએ છીએ એની અંદર મારો સ્વાર્થ છે. પછી કન્ટેન્ટ ચાલે કે ના ચાલે એ કુદરતની વાત છે. પણ કહેવાનો મતલબ કે જે પણ અમે જે કામ કરીએ છીએ એક આખી સાયકલ અમારી આખી કનેક્ટ થઈ ગયેલી છે. પણ જે લોકોને અત્યારે મતલબ પેલું હોય ને, જે સમાજ સેવક મતલબ ફોર્ચ્યુનરમાં ફરે છે, મોટી મોટી લક્ઝરિયસ લાઈફને જીવે છે, તો એ કઈ રીતે મેન્ટેન થતું હોય છે, દરેક વ્યક્તિને પ્રશ્ન થતો હોય છે. એટલે હું સામેથી જ લોકોને જાહેરમાં કહેતો હોઉં છું કે ભાઈ અમે જે કામ કરીએ છીએ એમાં પહેલો મારો સ્વાર્થ છે, અને પછી જે થાય છે લોકો વચ્ચેનું કલ્યાણ છે. અને એ તમે લોકો પૂરું પાડો છો, ભગવાન પૂરું પાડે છે. મને અને મારી પૂરી ટીમને એક નિમિત્ત બનાવ્યા છે કામ માટે. અને સોશિયલ મીડિયાનો સચોટ અને સારી રીતે કેવી રીતે યુઝ કરવો એ અમે લોકોને કહીએ છીએ કે ભાઈ આ રીતે જો યુઝ કરશો તો આવી રીતે તમને એક નામના પણ મળશે, પ્રતિષ્ઠા પણ મળશે, પૈસા પણ મળશે, અને લોકો વચ્ચે એક તમને એક સારી રેપ્યુટેશન ડેવલપ થશે. અને લોકો મતલબમાં કહે છે ને કે જેનું આપણે આશીર્વાદ લઈએ છીએ, જેને અમે પ્રભુજી કહીએ છીએ, અને એની લાઈફમાં જે આખું ટ્રાન્સફોર્મેશન થતું હોય છે એની તો કલ્પના બહારની આખી વાત હોતી હોય છે, કે જેને ભગવાન જ આશીર્વાદ રૂપ સમાન માને છે. એક્ઝેક્ટલી. બિંગ અ કોન્ટેન્ટ ક્રિએટર, સેમ ધીસ સાઇડ કન્ટેન્ટ ક્રિએટર, મારે તમારી સાથે થોડા કોન્ટેન્ટ ક્રિએશન રિગાર્ડિંગ સવાલ કરવા છે કે જે મારા દિમાગમાં પણ નહોતા, બટ આ વાતને કારણે હવે મને ક્યુરિયોસિટી પણ થઈ છે. હાઉ મેની પેજીસ એન્ડ યુટ્યુબ ચેનલ્સ ડુ યુ હેવ? 3 યુટ્યુબ ચેનલ તમે મેનેજ કરો છો, અને આ સિવાય કેટલા ફેસબુક પેજીસ વગેરે? ફેસબુક પણ 3 છે, ઇન્સ્ટાગ્રામ 2 છે. ઓકે, આવી રીતે પછી અન્ય ફેન પેજ તો બહુ બધા છે. ઓકે, સો એ તમે જ મેનેજ કરો છો? આપીએ છીએ. ઓકે, પરમિશન આપો છો. હા, કે ભાઈ તમે જે બતાવો તો સચોટ અને સાચું બતાવો. ભલે તમે પોપટભાઈ વિશે બતાવો કે પછી કોઈ પણ અન્ય કન્ટેન્ટ ક્રિએટર વિશે બતાવો, પણ સાચું બતાવો.
Okay, and in generally, જી how much do you earn from this content? કોઈ ફિક્સ ના કહી શકીએ પણ એઝ અ In terms of 7 digit, 4 digit, 3 digit. એનો મતલબ આપણે યુટ્યુબ એઝ અ ક્રિએટર કહી શકીએ કે એક Exact. એઝ અ પોલિસી છે કે જેને તમે ચેક કરી શકો છો. જો સારા તમે પણ મારું કન્ટેન્ટ ક્રિએશન મારું યુટ્યુબમાં ચેક કરી શકો છો. પણ એક કહેવાય ને કે મારી જેવો ડફોળ વ્યક્તિ જે ભણવામાં બિલકુલ ઝીરો, જેને ઇંગ્લિશ પણ 10મા ધોરણમાં આવડેલું ને હજી પણ ઇંગ્લિશમાં થોડા ઘણા ફાફા છે, અને એક સારી અમથી અર્નિંગ જો આવી રીતે સારું કામ કરવાથી મળતી હોય તો હું તો એમ કહું છું કે દુનિયાનો દરેક વ્યક્તિ પોપટભાઈ બનવા માટે આ ક્ષેત્રમાં આગળ વધી શકે વધી છે. શકે છે. અને હું હંમેશ માટે કહું છું કે ભાઈ તમે પણ પોપટભાઈ બનો. એક્ઝેક્ટલી. એની માટે હું તમને શીખવાડીશ કેવી રીતે બને. કોન્ટેન્ટ ક્રિએશન, કોમેડી કોન્ટેન્ટ ક્રિએશન કરવા અથવા તો કોઈ મિનિંગલેસ કોન્ટેન્ટ ક્રિએટ કરીને જો યુટ્યુબમાંથી અર્નિંગ કરી શકાય છે તો પછી કોઈ સારું પરમાર્થનું કામ કરીને પણ કરી શકાય છે. તો બિલકુલ, ડેફિનેટલી એ 100%. રસ્તો સાચો છે જ. બિલકુલ. બટ યા પ્લીઝ તમે કંઈક અને કહેતા હા બિલકુલ, અને આજના સમયની અંદર જે સોશિયલ મીડિયાનો જે લોકો, ઠીક છે કે ભાઈ મેં કન્ટેન્ટ બનાવું છું તેનાથી મતલબમાં જે પણ અર્નિંગથી મારું મતલબ પર્સનલી જે પણ કાંઈ હોય છે મારી ટીમનું નાનું મોટું કન્ટ્રીબ્યુશન એમાં પૂરું થતું હોય છે. પણ ઇન્ડિયાનું સાહેબ એવું પહેલું એવું આશ્રમ પણ અમે બનાવ્યું છે કન્ટેન્ટના માધ્યમથી, સોશિયલ મીડિયા કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી આખું બન્યું છે. અને એ આજથી કદાચ હું નહીં હોઉં, મારી પૂરી ટીમ નહીં હોય ને તેમ પણ ત્યાં 100-200 વર્ષ એમને લોકો જોશે કે નહીં આ એક આશરો છે કે જ્યાં રહેવાનું મળશે, જમવાનું મળશે, જો માનસિક બીમારી હશે તો એની દવા મળશે અને એક સારી વ્યવસ્થા મળશે. ઓકે, તો સોશિયલ મીડિયા આશ્રમ જે અત્યારે મહુવા ખાતે છે, જી રાઈટ, તો એ આખો તમે જ મતલબ જે ફાઇનાન્શિયલી એમાં કોન્ટ્રીબ્યુશન છે એ તમારું છે અથવા તો પબ્લિક ફંડ છે? શું છે? પબ્લિક સપોર્ટ છે ટોટલ. પબ્લિક સપોર્ટ, હા. રાઈટ. કોન્ટેન્ટ ક્રિએશન તમે કરો છો, આ સિવાય તમારા કોન્ટેન્ટની અંદર, બિકોઝ હું એવું કહેવાય ને કે તમારો કોઈ પણ વિડીયો આવે છે એટલે હું ખાસા ટાઈમથી તમને જોઉં છું, તો ત્યારે તમે કોઈક અલગ અલગ આશ્રમની અંદર પ્રભુજીને રેસ્ક્યુ કરીને મૂકતા હોય છો. જી તો આ આખું કઈ રીતે ઓર્ગેનાઇઝ થાય ફ્રોમ યુ ટુ ફ્રોમ પ્રભુજી? બિલકુલ. ઓકે, પ્રભુજી છે અને તમને જાણકારી થઈ પછી એને કઈ રીતનું આખું સિસ્ટમ ચાલે છે, મને આખું સ્ટ્રક્ચર સમજવું છે. અમારું એક આણંદની અંદર આશ્રમ છે ઓકે, કે જે ગવર્મેન્ટની સાથે લઈને જે નગરપાલિકાનું જે શેલ્ટર હોમ હોતું હોય છે કે જે એને એઝ અ સંચાલક અમારી સંસ્થાને ચલાવવા માટે આપેલું છે. આણંદની અંદર છે એટલે અમદાવાદ કવર, મતલબ અમદાવાદનો કેસીસ હોય તો આણંદમાં મૂકી શકીએ, વડોદરાનો કેસ હોય તો એને આણંદમાં મૂકી શકીએ, આણંદની આજુબાજુના તમામ ગામડાઓ, શહેરો, વિસ્તારોના વ્યક્તિને આપણે ત્યાં મૂકી શકીએ. માનો કે હવે સુરતની અંદર આપણી કોઈ વ્યવસ્થા નથી, માનો કે સુરતની અંદર મેં આજે એક રેસ્ક્યુ કર્યું છે, તો અહીંયા ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે બિહાઇન્ડ ધ સીન કામ કરે છે, કે જેના સહયોગથી એવા લોકોનું એ સારું કરવા માટે પ્રેરિત છે કે જેની અંદર લોકો કંઈક ને કંઈક ઉપયોગી બનાવવા માટે એવા વ્યક્તિઓ માટે તત્પર છે. આપણે સુરત જેવા શહેરની અંદર આપણે બધાને ખ્યાલ છે કે માનવ મંદિર આશ્રમ છે કે જે ખૂબ જ સારું કામ કરે છે એવા દિવ્યાંગ પ્રભુજી માટે કે જે લાવારીસ વ્યક્તિઓ માટે કે એક સારી વ્યવસ્થા એમને પ્રોવાઈડ કરી છે. પછી ઘણા પ્રભુ સેવા આશ્રમ છે, પછી અહીંયા લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ છે. સુરતની અંદર એવા ઘણી બધી સંસ્થાઓ છે કે જે ભલે ઓન કેમેરા નથી પણ બિહાઇન્ડ ધ સીન લોક સહયોગથી જે કામ થઈ રહ્યું છે કે જેનું અમે ત્યાં જઈએ ત્યાંથી અમે પણ શીખીએ છીએ કે નહીં આવી રીતે કરવું જોઈએ, કેમ કે ઘણું બધું હજી શીખવાનું બાકી છે. એટલે એ વિચાર સાથે જે આગળ વધીએ છીએ અને આવી રીતે આ સુરતનું એક્ઝામ્પલ આપ્યું, એવી રીતે મહેસાણા જતા હોઈએ તો મહેસાણાની અંદર પણ આજુબાજુ કોઈ શેલ્ટર હોમ હોય, કોઈ સંસ્થા હોય તો એની મુલાકાત લઈએ, એમને વાત કરીએ કે આવી રીતે અમે કન્ટેન્ટ ક્રિએટર પણ છીએ અને આવી રીતે સમાજની અંદર સારું કામ પણ કરી રહ્યા છીએ, તો એ પણ એ આશ્રમમાં મૂકવા દેતા હોય છે. જુનાગઢ બાજુ જઈએ તો ત્યાં પણ આજુબાજુ 2-3 આશ્રમ છે કે જેને અમે ત્યાં પ્રભુજીને મૂકતા હોઈએ છીએ. પછી ભાવનગર છે તો આપણું ત્યાં હમણાં ડેવલપ જે કર્યું છે આશ્રમ કે જેની અંદર આજુબાજુના 100 થી 200 કિલોમીટરના પટ્ટામાં લોકો ત્યાં આવીને આશ્રમમાં જ રહેશે, સોશિયલ મીડિયા આશ્રમમાં. અને મહુવા સિલેક્ટ કરવાનું રીઝન શું તમારું? મારું આમ તો મહુવા છે મારું મૂળ વતન છે કે જે વાઘનગર મારું ગામ છે બાજુમાં. અને બીજું છે કે મેં ભાવનગરની અંદર 8 થી 9 વર્ષ મેં એક અનાથ આશ્રમની અંદર ભણતર મેં પૂરું કર્યું છે કે જેની મને દિલથી અને લગાવ છે, લાગણી છે. અને બીજી વસ્તુ કે આ કન્ટેન્ટની અંદર મને દિલથી એવી ઈચ્છા કેમ થાય છે, તમારો આગળ તમે જે પ્રશ્ન કર્યો એ પણ આની અંદર હું રજૂ કરું છું કે આ બધી વસ્તુ કરવાની ક્યુરિયોસિટી મને ક્યાંથી મળે છે, આ બધી વસ્તુ કરવાની ચાહના મને ક્યાંથી મળે છે. એનું એક જ હું પ્રેરણા સ્ત્રોત મારું કહી શકું એ છે મારો અનાથ આશ્રમ નંદકોરદા બાલાશ્રમ કે જ્યાંથી મને માણસાઈની સાચી રીત શીખવા મળી છે. પુસ્તકી જ્ઞાન તો હતું જ પણ સાથે સાથે પ્રેક્ટિકલ અને લોકોની વચ્ચે જે પરપીડાની વાતોને કેવી રીતે સમજવી એ મને ત્યાં અનાથ આશ્રમમાંથી શીખવા મળ્યું છે. મને એ દિવસો યાદ છે કે જ્યારે અમે બપોરના ભોજન માટે અમે
પ્રસાદી લેવા માટે આ એક હોલમાં ડાઇનિંગ હોલમાં બેસતા ત્યારે કોઈ ને કોઈ મહેમાન આવીને ત્યાં અમારી જો બાળકોને જમાડતા, પ્રેમથી જમાડતા, અને એક શબ્દનો પણ ત્યાં બહુ સારી રીતે ઉલ્લેખ થતો હતો. એનો પોઝિટિવ લઉં છું, નોટ નેગેટિવ, કે આ બિચારા છે. એક મતલબ એક ગુજરાતી વર્ડ છે બિચારા છે, કોઈ છે નહીં, મમ્મી છે કાં તો પપ્પા નથી, પપ્પા છે તો મમ્મી નથી. એટલે એ શબ્દની સાથે એક પોઝિટિવ શું વાઇબ્સ મને ત્યાંથી મળી છે એ કલ્પના વિષયની બહાર છે. પણ એ દ્રશ્યો હજી પણ નજર સામે જોઉં છું જ્યારે કોઈ આશ્રમે જમાડવા આવે છે, કોઈ નાનું અમથી વસ્તુ કોઈને આપવા આવે છે, કોઈ આઈસ્ક્રીમ ખવડાવવા આવે છે, તો મને મારું રિયાલિટી ફેસ થતું કે મને પણ આવી રીતે કોઈક આઈસ્ક્રીમ ખવડાવતું હતું. એટલે મને આ કન્ટેન્ટની પાછળ સૌથી દિલથી જે અટેચમેન્ટ હોય તો એ છે મારું બાલ આશ્રમ, કે જ્યાં મને શીખવા મળ્યું છે. તમારો ભૂતકાળ જ એની સાથે જોડાયેલો છે. બિલકુલ. એ પછી મને ખબર પડી કે આ બધી જ વસ્તુ અંદર કનેક્શન છે. અને કહેવાય ને કે ભગવાને સ્ટેજ તો ઠીક છે, બધું એક આખો રસ્તો ભગવાને તો પહેલેથી લખેલો જ હતો, પણ એ રસ્તાની અંદર જે પણ શરૂઆતી દોરમાં જે પણ કાંઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો એ પછી મને ધીમે ધીમે ત્યાં રિયલાઇઝ થયું કે નહીં, આ વસ્તુ મેં પસાર થઈ. મેં આલુપુરીની લારીની અંદર 2 મહિના કામ કર્યું તો એ અત્યારે મને કામ લાગે છે. મેં ટેમ્પર્ડ ગ્લાસની અંદર કામ કર્યું તો એ મને અત્યારે કામ લાગે છે. મેં MLM ની અંદર કામ કર્યું તો એ મને અત્યારે કામ લાગે છે. એટલે બધી જ વસ્તુ જે પેલું કહેવાય ને કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા છે, અને બધા જ પરિસ્થિતિના ગાળણમાંથી એક નિચોડ નીકળ્યો છે બહાર. એક્ઝેક્ટલી. તમે જે હમણાં પહેલા કીધું કે તમે સિક્રેટની અંદર, ધ સિક્રેટની અંદર બહુ વધારે બિલીવ કરો છો, તો બની શકે કે આવું તમે નાના હતા અને બાળાશ્રમમાં જ્યારે ભણતા હતા ત્યારે આવું મેનિફેસ્ટ કર્યું હોય કે જે અત્યારે તમારી લાઈફમાં બની રહ્યું છે? હેવ યુ એવર મેનિફેસ્ટેડ? હા, બિલકુલ, 100%. 6 વાગે અમારે ઊભું થવાનું, બાલાશ્રમની વાત કરું છું. 6 વાગે ઊભું થવાનું, 6:30 ફ્રેશ થઈ જવાનું. ટાઈમ પંચ્યુઆલિટી મને ત્યાંથી શીખવડે કે સમયની શું કદર કેવી રીતે કરવી, કેમ કે એક સેકન્ડ પણ જીવનની બહુ મહત્વની છે. એટલે 6:30 વાગે એટલે અમે મારા અને મારા મિત્ર એક પ્રવીણ હતો, અમારા બંને ભાઈઓનું એક જ કામ કે આગળની લોબી સાફ કરવાની અને પાછળની લોબી સાફ કરવાની. મતલબ એઝ અ કહેવાય ને બધા લોકોને, બધા સ્ટુડન્ટ્સ અથવા તો જે સહપાઠી હોય બધાને કંઈક જવાબદારીઓ આપેલી. એ લોબીની જે સાઈઝ હતી ને એ અત્યારે આશ્રમની સાઈઝ છે. એ જોજો તમે ક્યારે. એટલે તમે કીધું ને કે એ વિચારેલું એ ચિત્ર કેવી રીતે, કેમ કે ધ સિક્રેટ એવું કહે છે કે તમે જે ચિત્રને સામે રાખો છો ને તો એ કુદરત એ ઓરા તમને કંઈક ને કંઈક બિલીવ કરાવે છે. એટલે એ જ લોબીની સાઈઝ અત્યારે આશ્રમની સિમિલિયર છે. અને બહારનું જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, બાલાશ્રમનો જે અમારો જે ઝરૂખો હતો, જો કે એવો ઝરૂખો તો આ નથી, પણ કંઈક એ સાઇઝ સાથે એનું જે આખો આર્કિટેક્ટ ટાઈપ છે એ સિમિલિયર કહી શકે કે સોશિયલ મીડિયા આશ્રમ રિલેટેડ છે. અને એ કુદરતી કંઈક શક્તિ છે કે જેને પૂરું પાડે છે. એક્ઝેક્ટલી. જ્યારે કોઈ પણ સમાજ સેવાનું કામ કરવાનું હોય, ઓબ્વિયસલી નો ડાઉટ તમે આમાંથી કોન્ટેન્ટ ક્રિએશન કરીને તમારું જવાબદારી જે છે, આર્થિક જવાબદારી, એ તો તમે તમારી પૂરી કરો જ છો. બટ જ્યારે આવા પ્રભુજીને રેસ્ક્યુ કરવાનું હોય કે પછી એમની માનસિક પરિસ્થિતિની અંદર સુધારો લાવવાનો હોય ત્યારે બહુ બધા ફંડની રિક્વાયરમેન્ટ હોય. તો આ બધું ફંડ કઈ રીતે અલોકેટ થતું હોય? કારણ કે જ્યારે સમાજ સેવાની વાત આવે ને ત્યારે ફંડનો ઇશ્યુ હોય. બિલકુલ, 100%. તો મારે આ સમજવું છે. જો આકાશભાઈ, આમાં એવું છે કે પહેલો તો તમારો ભરોસો, કે તમને વિશ્વાસ હોવો જોઈએ કે નહીં, તમે જે કાર્ય કરો છો એ ભગવાનનું કામ છે અને એ ભગવાન પૂરું પાડશે. સોશિયલ મીડિયા આશ્રમ કે પછી આણંદ સોશિયલ મીડિયા આશ્રમ, ત્યાંની રેગ્યુલર જે એક્ટિવિટીઝ છે, ત્યાં લોકોને જમાડવાની વ્યવસ્થા, ત્યાંની દવાની વ્યવસ્થા, ત્યાંની મતલબ સાફ સફાઈ કરનાર વ્યક્તિઓને પગારની વ્યવસ્થા, જેટલી પણ ટીમ નીચે કામ કરી રહી છે બધાને એઝ અ NGO એમને પગાર, સેલેરીઝ, પર્સનને અમે સેલેરી આપીએ છીએ. એ બધી જ વ્યવસ્થા ઉપર મને ભગવાન ઉપર એટલો ભરોસો છે કે ભાઈ હું કરીશ, એ ભગવાનનું કામ છે અને ભગવાનને પૂરું પાડવાનું છે. અને ત્યારે હું એટલો બધો રિલેક્સ રહી શકું છું. કેમ કે જ્યારે તમે ભરોસો મૂકવાનો શરૂ કરો છો અને પછી એ જવાબદારીઓ માટે કોઈને કોઈ ભગવાન એમને નિમિત્ત બનાવતું હોય છે. અત્યારે સોશિયલ મીડિયા આશ્રમની અંદર 10 કરોડથી પણ વધારે કન્સ્ટ્રક્શન જે અમે આખું તૈયાર કર્યું છે એની અંદર અત્યારે લાગત લાગી ચૂકી છે. એમાં ફંડનો યુઝ થઈ ચૂક્યો છે. પણ હું દાવા સાથે કહી શકું છું કે સિંગલ ડોનેશન માટે પણ અમે પરચી લઈને કોઈ પાસે ગયા નથી કે સર તમે અમને આ ફંડ આપો, અમારે આવી રીતની જરૂરિયાત છે. આ ઠીક છે કે ભાઈ પબ્લિકને અમે અપડેટ આપી છે કે ભાઈ સર આજે અમારે 5 ઈંટોની જરૂર છે, તો તમે જો 1 ઈંટ આપશો તો અમારી માટે બહુ મોટી વાત થશે. પણ ઈશ્વરી એટલી શક્તિ મતલબ અમારી સાથે જોડાયેલી છે કે અમે જે પણ વિચારીએ છીએ એ બીજા કે ત્રીજા દિવસે પૂરું થઈ જાય છે. રહી વાત ફંડની, તો આની સાથે ફંડ જ કનેક્શન છે.
ફંડની જરૂરિયાત ક્યાં પડતી હોય છે કે જ્યાં ભરોસો નથી, જ્યાં આપણને અંદરથી વિશ્વાસ નથી કે આ કેમ થશે, એક્ઝેક્ટલી, કે જેમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ થઈ જશે. આ ફંડ પછી આવે કઈ રીતે? બધું જ પબ્લિક સપોર્ટથી, વિડીયોઝના માધ્યમથી, કે જે લોકો આપણા વિડીયોઝ જોવે છે. માનો કે આજે અમે એક વિડીયો મૂક્યો કે ભાઈ આજે સોશિયલ મીડિયા આશ્રમમાં લિફ્ટ બનાવવાની છે, જેમનો ખર્ચો ઓલમોસ્ટ 13 થી 14 લાખ રૂપિયાનો છે. તો એક પર્સન 13 થી 14 લાખ રૂપિયા આપે એવો 100 માંથી 1 લાખમાંથી એક જણો કદાચ સાબિત થઈ શકે. પણ જો 1000 લોકો ખાલી માત્ર 1,000 રૂપિયા આપે તો આરામથી 10 લાખ થઈ જાય હોય છે. એટલે એ વિચાર સાથે લોકોને અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ સર અમારે આવી રીતે રિક્વાયરમેન્ટ છે, તમે તમારા ખર્ચામાંથી નોમિનલ 50 રૂપિયા પણ જો આપી શકતા હો તો આ અમારી ડિટેલ છે અમારા એનજીઓની કે જેની અંદર તમે ડાયરેક્ટ સહકાર આપી શકો છો. અને ગવર્મેન્ટના જે પણ કઈ રૂલ અને રેગ્યુલેશન છે, ઓડિટ ફાઇલ હોવી કે પછી એટીજી છે, 12A છે, એના રિલેટેડ જે પણ કઈ ડોક્યુમેન્ટેશન છે એને તમે ફૂલફિલ મતલબ કરી શકો છો. અને તમામ ગવર્મેન્ટના નીતિ નિયમો સાથે કામ થઈ રહ્યું છે. એટલે ટોટલ પબ્લિક સપોર્ટથી કામ થાય છે. ઘણા બધા સહયોગી એવા છે કે જેને પોતાનું નામ નથી બતાવવું, નામ જાહેર નથી કર્યું, એવા પણ સહયોગી છે. રામ ભરોસે, રામ ભરોસે. હા, ગેટ ઇટ. હવે મારે તમારા આ કોન્ટેન્ટ ની પાછળની બધી જે સ્ટોરીઝ હોય છે એની મારે વાત કરવી છે. જેમ કે તમે કોઈ પણ પ્રભુજીનું રેસ્ક્યુ કરો છો એટલે એ કોઈ પણ કહેવાય ને કે જોતા વેત આપણે પણ આપણી અંદર એક માણસ રહેલો છે, એની અંદર પણ કે એ હૃદય દ્રવી ઉઠે એવી કન્ડિશન્સની અંદર એ લોકો રહેતા હોય છે અને ત્યાંથી એને રેસ્ક્યુ કરવાનો હોય. એ પહેલી નજરમાં તમને ઓળખતા નથી અને એક સમય પછી એ તમારો ટકો કરવા માટે પણ આવે છે. આ ટ્રાન્સફોર્મેશન આવું એ કઈ રીતે પોસિબલ થાય? પ્રેમથી. અને સૌથી મોટી તાકાત છે પ્રેમમાં. અને સાથે સાથે વાતાવરણ, માહોલ, ત્યાંની વ્યવસ્થા કે જે ઘણું બધું ભાગરૂપ થતી હોય છે. આપણું વર્તન અને આપણા વર્તન એટલે કે સ્વભાવ, અને આપણા સ્વભાવની સાથે સાથે એકબીજાનું કનેક્શન થતું હોય છે, દિલથી દિલનો મેલાપ થતો હોય છે. અને પ્રેમ તમે આપો એટલે પ્રેમનું તો કામ જ છે બે દિલને જોડવાનું, કનેક્શન બનાવવાનું. ડેફિનેટલી. અને જો એવી કોઈ સાયકાટ્રિસ્ટની ખાસી મોટી રિક્વાયરમેન્ટ છે તો દર 15 દિવસે ડોક્ટર આવતા હોય છે, એનું કાઉન્સેલિંગ થતું હોય છે. અને એ દવાથી, દુઆથી અને એમના ભોજનથી એમને સારી એમથી અસર એમના મગજની અંદર થતી હોય છે. ઓકે. અને એ પછી વ્યક્તિ આશ્રમની અંદર રહીને વ્યવસ્થાનું ધ્યાન રાખતો હોય છે. વ્યવસ્થાનું ધ્યાન રાખતા હોય છે. એમાં જ મને સોરી મને નામ નથી યાદ, પણ તમે જેમણે કીધું કે 25 કરોડ કા મેં માલિક હું, તમે તમારા સંજયભાઈ છે. સંજયભાઈ, યસ, સંજયભાઈ. તો સંજયભાઈની સ્ટોરી તો કમેન્ટેબલ છે બીકોઝ એની અંદરથી એટલું બધું મોટિવેશન અમને પણ મળે છે. બિલકુલ. કોઈ મોટિવેશનલ સ્પીકર સાંભળવાની જરૂરિયાત નથી. એ એમાંથી એટલું બધું મોટિવેશન મળે છે. આઈ એમ ડેમ શ્યોર કે તમને પણ એટલું જ મળતું હશે. હા, 100%. અને એ તો વ્યક્તિત્વ જ આખું અપને આપ અલગ છે પોતાની રીતે. એમને અમે અહીંયા કોસંબા બ્રિજ નીચેથી રેસ્ક્યુ કર્યા હતા. અને એ બસ એ વ્યવસ્થાને એટલા માટે ઊભી કરી દીધી કે હવે મારે ધ એન્ડ કરી દેવું છે. કેમ કે એને બધી જ વસ્તુનો સામનો કર્યો હતો અને એની એક જ આદત હતી ડ્રિંક કરવાની, કે જેના લીધે એને બધી જ વસ્તુ ખોઈ બેઠા હતા. એનો પરિવાર, એમની બહેનો, એમના માતાઓ, એમની સેકન્ડ મધર હતી. એટલા માટે એને ઘણું બધું સર્વાઈવ એમને કરવું પડ્યું હતું. અને પછી મેં પછી જ્યારે હમણાં જ તમારા બે ભાઈને વાત થતી હતી કે તમે એ પરિસ્થિતિમાં કેમ આવી ગયા હતા, મને ત્યારે વાત કરી કે હું ધ એન્ડ કરવા માંગતો હતો કે ભાઈ કોઈ ટ્રક આવીને મને કચડી જાય, હું તો એમ સામેથી નહીં જઈ શકું, પણ કદાચ હું સૂતો અને કોઈ ટ્રક આવીને ચડી જાય ને તો મજા આવી જાય ગઈ. એટલે એ પરિસ્થિતિ એને એટલે ઊભી કરી દીધી હતી. અને પછી એને એ પણ કે મને ભરોસો હતો કે કોઈ ભગવાન મને કોક ને મોકલશે. એમનું પણ ધ સિક્રેટ થયું. હા, એટલે પછી પણ ત્યાં આપણી ટીમ ત્યાં પહોંચી, એમ રેસ્ક્યુ કર્યું, પછી એને ત્યાં લાવવામાં આવ્યા. પછી ધીમે ધીમે વ્યવસ્થા એને જોઈ, એને ખુદને ભરોસો આવવા લાગ્યો કે નહીં, જીવનનું હવે સાચું મૂલ્ય સમજાણું છે કે જીવન કેટલું મહત્વ છે. અને જીવનની અંદર આપણને લોકો ચાહનારો વર્ગ પણ એક અલગ છે. અત્યારે એ પણ ક્યાંક બહાર નીકળે છે તો એની સાથે પણ લોકો સેલ્ફી લે છે. એક અલગ એક અંદરથી વાઇબ્સ ક્રિએટ થતા હોય, અલગ કિક મળતી હોય છે. એ જોઈને, એ દ્રશ્ય જોઈને મહેમાનો આવે તો સંજયભાઈ ક્યાં છે, સંજયભાઈ ક્યાં છે, એવું બધું થતું. એટલે મારા પોડકાસ્ટની અંદર પણ પહેલા સંજયભાઈની જ વાત થઈ. હા, અને પછી ઘણા બધા એ સંજયભાઈ છે, પછી અમારા મિશ્રાજી છે, મવા બ્રધર્સ છે, પછી અમારા લપતોભાઈ છે, મુકેશ મહારાજ છે, એવા ઘણા બધા કેરેક્ટરો છે જે આપણે પોતાની અંદર પોતાનું કંઈક અલગ અસ્તિત્વની સાથે લઈને જીવે છે. અને બધાની પોતાની અલગ અલગ કહાની છે. બધાની અલગ અલગ કહાની છે. એક્ઝેક્ટલી. કહેવાય કે તમારી સાથે આપણે આવી રીતે એક પ્રભુજી હતા જે બહુ સારું સિંગિંગ કરે છે ને એટલી જ્ઞાનની વાત કરે છે ને કે તમને એવું લાગી જ ના શકે કે આ પરિસ્થિતિની અંદર એ શા માટે આવ્યા.
એનું બિહાઇન્ડ જે તમે વાત કરો છો એ બેન હતા, એમનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો અને એ અમે એક બીજા બેનને એક બીજા આશ્રમમાં મૂકવા માટે ગયા હતા, બરોબર, અને એ બેનનો મિલાપ મારો ત્યાં થઈ ગયો હતો કે આવી રીતે એ મસ્ત ગીત ગાતા હતા અને મને કાનને ગમી ગયું. મેં કીધું આ કોણ છે, તો હું ત્યાં ગયો તો પછી બેન વિશેની જાણકારી લીધી, તો એને ગીત બે ત્રણ રજૂ કર્યા, એમનો અવાજ એટલો સુંદર હતો, એમની વાતો એટલી મતલબ પાવરફુલ હતી, અને પછી એનું બિહાઇન્ડ તમને ખબર પડી કે એ બેન એ પરિસ્થિતિમાં પહોંચવાનું રીઝન હતું એમની આદત, કે જેમને ખોટા નશા, પછી નશાની અંદર તમામ વસ્તુ એમને એ ધારણ કરેલી, અને એને લીધે એનું માનસિકતા એક લેવલ, કેમ કે કોઈ પણ નશો હોય એને તમે એટલો બધો હાવી કરી જાઓ તો એ તમારી માનસિકતા ખોઈ બેઠતો હોય છે, અને પછી એ સ્થિતિ પર પહોંચાડી દેતો હોય છે કે જે સમાજની અમુક વિપરીત કાર્ય કરવા લાગે, સમાજ આપણને પાગલ સમજવા લાગે અને આપણે સમાજની બહાર છોડી દે છે. એ જ પરિસ્થિતિ એ બેનની હતી. ઓકે, તમે ઓલરેડી ઘણા બધા પ્રભુજી સાથે કામ કરતા હશો. તમે બે સ્ટોરી મને અત્યારે બે એક્ઝામ્પલ આપણે લઈએ તો એક હમણાં જે લીધું જેમાં ઓવર ડ્રિંકિંગ અને અહીંયા ઓવર ડ્રગ અથવા તો નશો કોઈ પણ કરતા હતા, રાઈટ? બહુ બધા પ્રભુજીઓ ત્યાં આવે છે. આમાં મેજોરિટી અત્યારે એક કોમન જો આપણે રીઝન શોધીએ તો શું છે? એ નશાખોરી, ડ્રગ્સ છે, ઇમોશનલી કહેવાય ને કે એમને તરછોડવામાં આવેલા છે, કે એમની સાથે કોઈ એવી કુદરતી પરિસ્થિતિ આવે છે? હવે જો મેં જ્યાં સુધી સમજ્યો છું, એટલું બધું ડોક્ટરી જ્ઞાન તો નથી મારી પાસે, પણ મેં જ્યાં સુધી નજીકથી એવા લોકોને મેં જોયા છે એટલું જ કહી શકીશ કે પાગલપન જે છે એ નાનપણથી એક અલગ વ્યવસ્થા સાથે પેદા થતું હોય છે. ઓકે, મોટા થઈ જાય પછી એક અલગ પાગલપન સાથે પેદા થતું હોય છે, અને પછી એક એવું પણ પાગલપન છે કે જેની અંદર ભગવાનની સાથેનો મિલાપ હોતો હોય છે, બરોબર. જે માનસિકતા જે રોગ છે, જો જન્મજાત હું કહી શકું, જેની અંદર બુદ્ધિનો વિકાસ ઓછો હોવો, કે જેને આપણે અમુક બાળકો જોઈએ જેને ઉંમરમાં મોટા છે પણ એની હરકતો નાના બાળકો જેવી છે, કે જેનો મગજનો વિકાસ નથી થયો. બીજું જે મેં તમને કીધું કે અમુક ઉંમર થયા પછી એ પાગલપનમાં આવતા હોય છે, કે જેનું બે રીઝન છે, એક તો એનો પરિવાર અને બીજું એની આદત, કે જેના લીધે કાં તો આદતોને પરિવાર નથી ગમતો ને પરિવારને એની આદત નથી ગમતો, અને પછી એ સમાજની બહાર નીકળી જતા હોય છે. અને જ્યારે સમાજની બહાર નીકળે, પરિવારની બહાર નીકળે, રોડ ઉપર નીકળે તો એને ટાઈમ પર જમવાનું નથી મળતું, ટાઈમ પર સારા કપડાં નથી મળતા, ટાઈમ પર સારી સત નથી મળતી, જેના લીધે માણસની વ્યવસ્થા બગડતી જતી હોય છે. અને જ્યારે ગંદકીનો સામનો કરે છે પછી એની માનસિક સ્થિતિ પણ એવી થતી લાગે, અને પછી સમાજની દ્રષ્ટિએ પાગલ થઈ જતો હોય છે. ત્રીજી મેં વાત કરી કે જેને આપણે સાધુવાદ કહી શકીએ, કે જે આપણા જે ગુરુજનો છે, જેને ભગવાન પ્રત્યે એટલો રસ, રુચિ અને ભગવાન સિવાય એને કોઈ સાથે નાતો નથી, કે જે માત્ર ભગવાન ભોળાનાથનું ભજન કરે છે, ભગવાન કૃષ્ણનું ભજન કરે છે, જે પણ ભગવાનને બિલીવ કરે છે, કે જે સાધુવાદની અંદર એ પણ એક એનું પાગલપન છે, જેમાં ભક્તિ જોડાયેલી છે, જેની સાથે ભક્તિ જોડાયેલી છે, અને એ પાગલપનની પણ દિશા આખી અલગ છે. અને બસ આ વ્યવસ્થા સાથે અમે જે કામ કરીએ છીએ, કે જે વચ્ચેની મેં વાત કરી, કે જે સમાજની અંદર આવી રીતે પરિવાર અને એની આદતોના લીધે જે તરછોડાયેલા છે, તો એવા વ્યક્તિત્વ માટે એને ફરી પુનઃ મિલાપ થાય પરિવારની અંદર, એનો ફરી સ્થાપના થાય પરિવારની અંદર, તો એ પ્રયત્ન આપણે કરીએ છીએ. ઓકે, બટ આ કહેવાય ને કે મારો ક્વેશ્ચન્સનો કહેવાય મને અડધો જવાબ તો મળ્યો, બટ આઈ એમ સ્ટીલ ધેર કે એ લોકોની આદત એમને અલગ બનાવે છે કે પરિસ્થિતિ? મતલબ પોતે રિસ્પોન્સિબલ છે કે પરિસ્થિતિ રિસ્પોન્સિબલ છે? પોતે. અને સૌથી મોટું જવાબદાર છે એમના માતા પિતા અને એમનું નજીકના લોકો, એમના બેન, ભાઈ, કાકા, કાકી, મામા, મામી, બધા લોકો. સાયન્ટિફિક મેં એક જગ્યાએ સાંભળેલું કે એક રીઝન છે કે ભાઈ એકને એક વર્ડ્સને તમે 1000થી પણ વધારે વખત સાંભળો તો એને પછી તમે એક્સેપ્ટ કરી લ્યો છો કે નહીં, આ વર્ડ્સ જ સાચો છે. એના તો ઘણા બધા ઉદાહરણો છે, પણ હું સિમ્પલ ઉદાહરણ આપું તમને, કે આપણે માનો કે મારી અથવા તમારી નજીકનો કોઈ એવો વ્યક્તિ છે કે જેને આપણે વારે વારે વાતે એટલે તું તો ગાંડા જેવો છો, તને કઈ ખબર નથી પડતી. આપણે આ એક લાઈન બોલતા હોઈએ છીએ, તું તો બુદ્ધિ વગરનો છો, તને કાંઈ ખબર નથી પડતી, તું તો આવો જ રહેશે, જો ફલાણાનો છોકરો આમ પહોંચ્યો, તું આમ કરશો, તું પેલું કરશો, તારામાં કઈ બુદ્ધિ નથી, તને અક્કલ ભગવાન આપી નથી. એ બુદ્ધિ વગરનો ગાંડો એવી રીતે 1000 વખત એ સાંભળે અને પછી એ પોતાની જાતને એક્સેપ્ટ કરી લે, ભાઈ હું તો બુદ્ધિ વગરનો, હું તો ગાંડો છું, મને કઈ ખબર જ ક્યાં પડે છે. એટલે એના લીધે એનો પરિવાર એનાથી એને એક ઈર્ષા પેદા થતી હોય છે કે નહીં મારા મમ્મી એટલે આમ, મારા પપ્પા એટલે આમ. ઘણા બધા કેસીસ આપણે ન્યૂઝમાં સાંભળીએ કે ભાઈ મમ્મીને મારે છે, પપ્પાને મારે છે, બેનને મારે છે, તો શું એની વચ્ચે લાગણી નહીં હોય? શું કામ મારે છે? મુખ્ય જવાબદાર એ પોતે જ છે.
ઇન જનરલી અત્યારે કહેવાય ને કે પેરેન્ટિંગ સબ્જેક્ટની અંદર પણ આ વસ્તુને બહુ ડિસ્કશન કરવામાં આવે છે વારંવાર કે પોતાના છોકરા જ્યારે નાના છે, કારણ કે એ કુમળા ફૂલ છે, ત્યારે એને મારવામાં આવે કે મારવામાં આવે છે, એને ખીજવામાં આવે છે, એને એકને એક વર્ડ્સથી ટોર્ચરિંગ કરવામાં આવે છે, પછી એને કમ્પેરિંગ કરવામાં આવે છે કે ભાઈ પેલાને જો, આમને જો, પેલા આમ આવી રીતે કરીશ તો આમ બનીશ, તેમ કરીશ. એને પ્રેક્ટિકલ નથી સમજાવવામાં આવતું, બસ માત્ર ને માત્ર શબ્દોથી જ એને સમજાવવામાં આવે છે કે આવી રીતે થતું હોય છે. અને પછી જ્યારે એક પુખ્ત વયના પહોંચતા હોય છે, 18 વર્ષથી ઉપરના થતા હોય, પછી એની પોતાની જવાબદારી પણ એ ખુદ ભૂલી જતો હોય છે. અને પછી ભૂલપણના કારણે વ્યક્તિ, એનો પરિવાર એમને આજુબાજુ તરછોડી મૂકતા હોય છે કે આ તો પહેલેથી જ બુદ્ધિ વગરનો છે, આને કઈ ખબર પડતી જ નથી. પછી એ પરિવારથી દૂર થઈ જતો હોય છે અને પછી રોડ ઉપર આવી જાય છે. રોડ ઉપર આવ્યા પછી એને ભૂખ લાગે છે. ભૂખ લાગે છે તો રોટલી સબ્જી, મતલબ રોટી શાક મળતું નથી, દાળ ભાત મળતા નથી, અને એ પછી એ ભૂખને સંકોચવા માટે કંઈક વેફર્સ, બબલા, બીડી, તમાકુ, દારૂ, જેને પણ નશો એ ખાઈ જાય છે. અને ખાવાની એટલી બધી એને એડિક્શન લાગી જાય છે, પછી એને એક નશો લાગી જાય છે, જેના લીધે એ નશા વગેરે જીવી નથી શકતો. અને પછી કોઈને કોઈ વ્યવસ્થા સારી મળે એની એ શોધમાં હોતો હોય છે. અને પછી વ્યવસ્થા સારી મળી જાય છે, ફરીથી પાછું એનું પુનરાવર્તન થતું હોય છે. ડેફિનેટલી. આ કંઈક જ કેસીસ આપણે કહેવાય ને કે સુરતના સારા પરિવારની અંદરથી, સારી સોસાયટી અને સારા પરિવારની અંદરથી હમણાં મેં 2-3 તમારા પેજીસ પર પણ જોયેલા, કે જે રસ્તા પર ચાલે છે, કન્ટિન્યુ ચાલે છે, તમે લોકો એમને ફોલો કરો છો કે ભાઈ શું છે, અને એ ખોટું બોલે છે, તમારાથી બચવા અથવા તો લોકોની નજરથી બચવા કે લોકો મારા વિશે શું વિચારશે. એવી રીતે એક છોકરી પણ છે કે જેમને ઘરથી તરછોડવામાં આવી છે, અને આ બધી વસ્તુ થાય છે. માય ક્વેશ્ચન ઇઝ કે મેન્ટલ હેલ્થ, શું આ બધી મેન્ટલ હેલ્થ પર આ બધી વસ્તુ અસર કરે કે નહીં? હા, 100%. અને એ અસર કરવાના લીધે જ એ પરિસ્થિતિ એની ઊભી થઈ શકતી હોય છે. અને ખાસ કરીને આજનો જે સમય જે છે એ મોબાઈલનો યુગ છે, બરોબર. દરેક જગ્યાએ આપણે મોબાઈલ જોઈએ છીએ કંઈક ને કંઈક રીતે. પછી નાના બાળકોને દૂધ પીવડાવે તો પણ મોબાઈલને માં એક સામે રાખતી હોય છે કે ટીવી ચાલુ રાખે છે. તો એના માઇન્ડની જે સ્થિતિ છે, મતલબ આપણું બાળપણ કેવી રીતે પસાર થયું, મને એમ લાગે છે કે આપણે એ લાસ્ટ જનરેશન છે કે જે એ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. હવે આની પછીની મારું બાળક પણ, હમણાં એકલવ્યનો જન્મ, મારું બાળક પણ એ પરિસ્થિતિ નહીં જોઈ શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ એને એ રિયલાઇઝ કરાવો કે ભાઈ નહીં, આ વગર પણ એક દુનિયા છે, આની સિવાય પણ આપણે આવી રીતે દૂધ પી શકીએ છીએ. એ માવતરની જવાબદારી છે, એમના નજીકના રહેલા લોકોની જવાબદારી છે. અને પછી જ્યારે એને આપણે એટલું એડિક્શન આપી દઈએ છીએ અને પછી આપણે એને જ આતંકવાદી બનાવીએ છીએ. ડેફિનેટલી. અને આ બધા ઇન્ટરનલ આતંકવાદીઓ છે. હા, બિલકુલ બિલકુલ. અને સમાજની માટે પણ દૂષણ છે, પોતાની માટે પણ દૂષણ છે. અને પછી એક અત્યારે WHO એવું કહે છે કે સાયકાટ્રિસ્ટની 2nd નંબરની લાર્જેસ્ટ બીમારી છે વર્લ્ડ વાઇડ, કે જ્યાં 10 ઘરોની અંદર 2 જગ્યાએ તમને પ્રોબ્લેમ દેખાય છે. અને આ કહેવાય ને કે મેન્ટલ હેલ્થ ઇશ્યુ, આપણે જ્યારે નાના હતા, જ્યારે ઇવન આપણે જ્યારે કોલેજમાં હતા, ત્યારે પણ આ વર્ડ એટલો બધો આપણે રિપીટેટિવલી નહોતો સાંભળ્યો, જેટલે આપણે છેલ્લા 5 કે 7 વર્ષની અંદર સાંભળ્યો છે. અને આ કેસીસ અત્યારે નાના નાના છોકરાઓ પણ જોઈએ. મેં આ પહેલા પણ જ્યારે પોડકાસ્ટની અંદર ઘણા એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકોને હોસ્ટ કર્યા, તો એમનું પણ એવું જ કહેવું હતું કે ત્યાં ટીચર્સને કહેવાય ને કે મારવાની પણ છૂટ નથી, બિકોઝ એમના પેરેન્ટ એમની પાસેથી એવું ઈચ્છે છે કે જો તમે મારશો તો એ ડિપ્રેશનમાં આવી જશે. હવે બિચારાને ડિપ્રેશનનો ડી પણ નથી ખબર. સો ધીસ ઇઝ સ્કેર્સિટી ઇન ટુડેઝ વર્લ્ડ, રાઈટ. તમે કોઈ એવું રેસ્ક્યુ શેર કરી શકો રિસેન્ટ કે જે તમને અત્યાર સુધીના તમારા રેસ્ક્યુના ઓપરેશન્સની અંદરથી તમને એવું લાગ્યું કે ભાઈ યાર પગે લાગી ગયા? જો કે એવું પરિસ્થિતિ તો અઠવાડિયામાં 2-3 ક્રિએટ થતી જ હોય છે. હમણાં રિસન્ટલી અમદાવાદ હતો મેં, એક ભાઈનો ફોન આવ્યો કે આવી રીતે એક ભાઈ છે અને ઊંધા ચાલે છે અને પેન્ટ એને એટલું જ પહેરેલું છે, બરોબર, આખો ફૂલ કુર્તો છે. પછી વિડીયોઝ મારી પાસે આવ્યો એમનો, અને પછી અમે લોકો ત્યાં પહોંચ્યા. તો શરૂઆતમાં તો એવું લાગ્યું કે આ વ્યક્તિ નાટક કરે છે પૈસા માંગવા માટેનું, કે આવી રીતે હું ફરીશ ને તો લોકો મને કંઈક આપશે, પૈસા આપશે. મને એવું ફીલ થયું. પછી એની પાછળ અમે દોડ્યા, એને પકડ્યો. અને જ્યારે એનો ચહેરો મારી સામે આવ્યો ત્યારે મને રિયલાઇઝ થયું કે આ વ્યક્તિ એ નથી, કેમ કે અમુક ચહેરાઓને આપણે જોયું તો ખબર પડી જાય. પછી એ વ્યક્તિને અમે ગાડીમાં બેસાડતા હતા. ગાડીમાં બેસાડતાની સાથે જ મેં વિચાર્યું કે આ વ્યક્તિને ગાડીમાં કઈ રીતે લઈ જઈશ આશ્રમે, કેમ કે એટલી બધી દુર્ગંધ આવતી હતી એની પાસેથી. અને પછી એનું મેં પેન્ટ ખોલ્યું, 5-10 રસ્સીઓ બાંધેલી હતી. કોઈ વ્યવસ્થા નથી, ચાકુની પણ વ્યવસ્થા નથી, કાતરની પણ વ્યવસ્થા નથી, પાણીની પણ વ્યવસ્થા નથી, કપડાની પણ વ્યવસ્થા નથી, કોઈ કશી જ વ્યવસ્થા નથી. તેમ છતાં પણ વિચારવાનું આપણે કરવું છે. મેં આગળ શરૂઆતમાં કીધું ભગવાનનું કામ કરો તો ભગવાન રસ્તો આપી દે.
એક વ્યક્તિ આવે છે કે મારી પાસે ચાકુ છે, એક વ્યક્તિ આવે મારી પાસે ખાતર છે. મેં કીધું હાલો ફટાફટ પેન્ટ કાપીએ. પબ્લિક ભેગું થઈ ગયું, પછી એના અંદર લઈ ગયા. પેન્ટ કાઢ્યું, સાહેબ પેન્ટ નીકળતું નહોતું. અંદર જોયું તો એટલું ટોયલેટ હતું કે તમે એને જોઈ ના શકો, ખુદનું ટોયલેટ. અને પછી વિચાર્યું કે ભાઈ જો આ કઈ રીતે માણસ પોતાની રાત પસાર કરતો હોય છે. આપણે એક દિવસ નથી નાતા તો આપણને અંદર ખંજવાળ આવવા લાગે છે. તો આ વ્યક્તિ પેન્ટની અંદર એટલું ટોયલેટ જે હતું એ એટલું જામી ગયું હતું, પથ્થર થઈ ગયું હતું. તો વિચાર કરો કે વ્યક્તિ કેમ એને સર્વાઈવ કર્યું છે, જેટલા દિવસનું મને નથી ખબર. પછી એને પેન્ટને અમે કાપ્યું. એક સહયોગી હતા, સાથે મિત્ર હતા, એમને પણ એમાં મદદ કરાવી. અને પછી એમની વ્યવસ્થાને થોડી બદલાવવાની કોશિશ કરી. એના અંદર મતલબ ટોયલેટને લીધે એટલા જીવડાઓ મતલબ મગર અંદર જામી ગયા હતા કે ફરતા હતા. એટલે આ બધા સીન 2 કલાક જેવું થયું. પછી એને નવરાવ્યા. પાણી એક ભાઈ બાજુમાં શોરૂમ હતો, ત્યાંથી ટબે પાણી ફેરવતો હતો. પછી અમે એને નવરાવ્યા. પછી એને એક ભાઈ પેલું કહેવાય પેન્ટ લઈ આવ્યો, પેલું હાફ પેન્ટ, પછી એને પહેરાવીને પછી એને અમે આશ્રમ લઈ ગયા, આનંદ આશ્રમ. ત્યાં લાવીને એને પછી વાળ કટિંગ કર્યું, નવરાવ્યા, ધોવા, ફ્રેશ કર્યા. એ ભાઈ કમ્પ્લીટ થઈ ગયા. એનું બીજું કઈ હતું જ નહીં, કાંઈ હતું જ નહીં. અને થોડી ગમથી એની એક સ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે એ જગ્યાએ ચોંટી જાય ને ત્યાં ચોંટી જાય, એક સ્ટેચ્યુ ટાઈપ. મતલબ હાથ ઊભો રાખો છો, ઊભો જ રહે. પછી એને કેવું પડે હાથ હલાવ તો એ હાથ હલાવે. એ ટાઈપની એની માનસિક સ્થિતિ હતી. એટલે એવી જ રીતે એવા ઘણા બધા કેસીસને અમે હેન્ડલ કર્યા છે કે જેને આપણે આમ ખાલી આમ બોલીએ ને તો પણ એમ થાય કે વ્યક્તિ સર્વાઈવ કેમ કરતો હોય છે. ડેફિનેટલી આ ઇમેજિનેશન કરવું કહેવાય ને કે આ તો આપણે નો ડાઉટ ફેસિનેટિંગ સ્ટુડિયોની અંદર બેસીને આપણે ઇમેજિનેશન કરીને વાત કરી શકીએ, બટ આઈ કેન રિલેટ કે જ્યારે તમે એ કન્ડિશનની અંદર લાઈવ કરતા હોય, એ કન્ડિશનમાં પણ હું એવું જ વિચારું છું કે ભાઈ જો મારી પાસે 2 કલાક છે ને હું કદાચ 2 કલાકની અંદર કદાચ જો થઈ શકતું હોય ટીમથી તો આપણે કરી નાખીએ. પણ એ વ્યક્તિ 2 કલાકની મહેનતમાં એને એટલા દિવસો કેમ એને સર્વાઈવ કર્યા છે, હું ત્યારે એ વિચારતો કે જે આખું ટોયલેટ આખું પથ્થર થઈ ગયું છે, અંદર એટલું પેન્ટ નીકળે એવી જગ્યા નથી રહી, તો એ વ્યક્તિ એને સર્વાઈવ કેમ કર્યું છે. બધા સંકી લોકો છે. હા, બહુ. બટ આ બધા જ સંકી લોકો જ્યારે કોઈ આશ્રમમાં ભેગા થાય ત્યારે કોઈ ફની કિસ્સા થતા હશે કે લાઈક કે ભાઈ કોઈકને ગુસ્સો આવી જાય, કોઈ કે આપણે પણ અહેમ છે. એવું તો ક્યારે નથી થયું. ભગવાનની એટલી કૃપા છે કે ભાઈ જે સોશિયલ મીડિયા આશ્રમ છે ત્યાં અત્યારે 90થી પણ વધારે લોકો રહી રહ્યા છે. એક હોલની અંદર મેક્સિમમ 20-25 લોકો રહે છે. બધી જ પ્રકારની સુવિધાઓને આપણે લોકોના સહયોગથી પૂરી પાડી છે. કોઈ જગ્યાએ દરવાજો અમે નથી મૂક્યો કે ભાઈ એને એવું ફીલ ના થાય કે હું કોઈ બંધનમાં છું, કોઈ મને પકડીને રાખે છે. રાત્રે એમને એની રીતે ફરતા હોય છે. આશ્રમ તો જો કે હમણાંથી 6-7 મહિનાથી શરૂ થયું છે, પણ એની પહેલા જે અમારું જે બીજું સેટઅપ હતું જેની અંદર પતરાવાળી રૂમની અંદર બધા રહેતા હતા ત્યારે 20-25 પ્રભુજી હતા. અત્યારે સંખ્યા ધીમે ધીમે વધતી જાય, પણ ત્યારે પણ એ જ વ્યવસ્થા સાથે પણ અમે લોકો ત્યાં બહાર સૂતા રાત્રે, પણ ક્યારે કોઈ એકબીજા લડે નહીં, કોઈ જગ્યાએ બાંધે નહીં. બાકી નોર્મલી કહી શકીએ કે એવા વ્યક્તિઓની વચ્ચે રહેવું એ એક ચેલેન્જ છે. પણ ક્યારેય એકબીજાને પણ પ્રહાર નથી કરતા, નથી કોઈ બીજાને ટોર્ચર કરતા. પછી પોતાની જીવનમાં મસ્ત છે અને એ એટલા બધા બ્લેસિંગ આપે છે કે તમે એની વાત જવા દો. અને એ બ્લેસિંગથી મેં શરૂઆતમાં આગળ વચ્ચે વાત કરી કે મારું પણ સારું થાય છે અને ભગવાન એમનું પણ સારું કરે છે. એક્ઝેક્ટલી. આમાંથી કોઈ કહેવાય ને કે ટોટલી ટ્રાન્સફોર્મ થઈને પોતાને પરિવાર સાથે મિલન થયું હોય આવા નંબર્સ કેટલા હશે? 200 થી પણ વધારે ફેમિલીઝ ને એનથી વધારે હશે, એક્ઝેક્ટ નથી ખબર, પણ 200 થી પણ વધારે લોકોને ઇન્ડિયાની અંદર અલગ અલગ જગ્યાએ પહોંચાડ્યા છે. અલગ અલગ સિટીઝની અંદર, અલગ અલગ ગામડાની અંદર કે જ્યાં વિડીયોઝ ત્યાં સુધી પહોંચ્યો છે અને એનો પરિવાર એમને ત્યાં લેવા આવ્યો. હમણાં રિસન્ટલી હમણાં અહીંયા આવતો તો ત્યારે જ એક મારે ફોન આવ્યો કે ભાઈ એક ઓરિસ્સાથી એક પ્રભુજી છે અમારે ત્યાં કે જેમને એમનો પરિવાર લેવા માટે આવે છે. મેં ટીમને મેસેજ કર્યો છે કે ભાઈ તમે આવી રીતે તૈયારી રાખજો, એ પરિવાર એમને લેવા આવે છે. અને સોશિયલ મીડિયાનો સૌથી પ્લસ પોઈન્ટ આ જ છે કે ભાઈ તમે પરમાર્થ તો થાય જ છે, પણ સાથે સાથે વ્યક્તિનો ઘરે પણ પાછો પહોંચે છે કે જે એમની ઉમ્મીદ ભૂલી ગયો હતો, જે એમની રસ્તો ભૂલી ગયો હતો, જે પોતાની ઓળખ ભૂલી ગયો હતો, જે એના મમ્મી પપ્પાને ભૂલી ગયો હતો, એને મમ્મીનું મિલન થાય છે, અને પપ્પા એને મળે છે, એનો ભાઈ એને મળે છે. અને એ આખો સિનારીઓ જ્યારે આમ લાઈવ જોઈએ ને તો એ અલગ જ મોમેન્ટ હોતી હોય છે. ડેફિનેટલી. જ્યારે તમને કોઈ પણ આવા પ્રભુજી કહેવાય ને કે આવી કોઈ કન્ડિશનની અંદર ફસાયેલા છે અને જ્યારે લોકો તમને કોન્ટેક્ટ કરે છે, ઇન જનરલી તમને ઇન્ફોર્મેશન કરવાનું મીડિયમ શું હોય? વોટ્સઅપ છે, કોલના માધ્યમથી છે. અને લોકોને છે ને હવે એક આકાશભાઈ એવું થઈ ગયું છે કે ભાઈ પોપટભાઈ અથવા એમની કોઈ ટીમ આવશે ને તો કરશે, બરોબર, ખાસ કરીને ગુજરાતની અંદર.
પણ અમે હર હંમેશ માટે કહીએ છીએ, દરેક વિડીયોમાં પણ કહીએ છીએ કે ભાઈ અમે દરેક જગ્યાએ નથી પહોંચી શકતા. દરેક જગ્યાએ પોપટભાઈ પહોંચવા માટે કોઈ એવો રસ્તો છે નહીં. ભારતની અંદર 150 કરોડ આસપાસની વસ્તી હા. હવે થઈ ગઈ છે. એટલે હું હંમેશા કહું છું કે દરેક વ્યક્તિ પોપટભાઈ બને, કે જે માત્ર એમને નવરાવી દે, માત્ર એના વાળ કાપી દે, માત્ર એને ડ્રેસિંગ ચેન્જ કરી દે, તો દરેક વ્યક્તિ પોપટભાઈ બનશે તો આપણા દેશની અંદર આવી વ્યવસ્થાને સારી વ્યવસ્થા આપી શકશું. ડેફિનેટલી, નો ડાઉટ. ચલો, બધા લોકોને આવી કંઈક ને કંઈક મદદ કરવી છે. સપોઝ કે આપણે જે એરિયામાં છીએ એ એરિયામાં પણ કંઈક એવા લોકો હશે જ. હવે માનો કે મારે એને મદદ કરવી છે, ફોર એન એક્ઝામ્પલ, તો હું એમને નવડાવી દઉં, સાફ કરાવી દઉં, અને પછી મારે એમને ક્યાં કોન્ટેક્ટ કરવો જોઈએ કોઈ પણ સિટીની અંદર? જો સુરત જેવા શહેરની અંદર એ વસ્તુ કરવી બહુ સિમ્પલ છે. ઓકે, સૌથી પહેલા તમારી પાસે સમય હોવો જોઈએ, બરોબર? હવે તમે આકાશભાઈ એમ કહો મારી પાસે અડધી કલાક છે ને મારે આ બધું કરવું નથી, ભેગું થવાનું. મેક્સિમમ કે મિનિમમ 2 થી વધારે કલાક જરૂરી છે. કેમ કે એ વ્યક્તિને તમે નવરાવશો, સાફ સફાઈ કરશો, સારી જગ્યાએ પહોંચાડશો. શેલ્ટર હોમની વ્યવસ્થા ગવર્મેન્ટની છે, અલગ અલગ આશ્રમોની વ્યવસ્થા છે, પણ એ બધી વસ્તુ આપણે સર્ચ કરવી પડે છે, બરોબર? કે ભાઈ નહીં, મારા એરિયામાં કઈ જગ્યા છે. જો તમારે ખરેખર એ વ્યક્તિની મદદ કરવી છે તો ડેફિનેટલી. સુરતની વાત થઈ રીતે અંતરાળ ગામડાઓ છે કે જ્યાં કોઈ વ્યવસ્થા જ નથી, બરોબર? પણ ગવર્મેન્ટની પણ ઘણી બધી એવી હેલ્પલાઇન છે, ખાસ કરીને મહિલાઓ માટેની, જે 181 સુવિધા છે. અત્યારે 112 આવી ગયું છે, તો એમાં પણ તમે કોલ કરી શકો છો. બાળકો માટે પણ 112 લાગુ પડે છે, 1069 જે એમનો હેલ્પલાઇન નંબર છે, એમાં પણ તમે કોલ કરી શકો છો. ગવર્મેન્ટ મદદ કરે છે, 100% મદદ કરે છે, પણ એ મદદ આપણે કઈ રીતે લેવી એ આપણી ઉપર છે. બીકોઝ ગવર્મેન્ટને તો આપણે ત્યાં કહેવા જવું જ પડશે. હા, અને હું તો એવું માનું છું કે ગવર્મેન્ટ એટલે બીજું કોઈ નહીં, આપણી જવાબદારી જ આપણી ગવર્મેન્ટ છે. એ મારી બાજુમાં કોઈ વ્યક્તિ આવી રીતે હેરાન થઈ રહ્યો છે તો એ મારી જવાબદારી છે. મને ગવર્મેન્ટ એટલી ઓથોરિટી આપી છે કે ભાઈ નહીં, આ વસ્તુ તારે કરવી જોઈએ. હા, એમાં બંધન હોય ગવર્મેન્ટનું તો વાત અલગ છે. એક્ઝેક્ટલી. પણ એવું તો કોઈ ગવર્મેન્ટ આપણા શું કહેવાય જે કોન્સ્ટિટ્યુશન છે એની અંદર એવું કંઈ લખ્યું નથી. પણ આપણે એક આઝાદ ભારતની અંદર રહીએ છીએ તો હું માનું છું કે જે પણ જગ્યાએ આપણે કંઈક કરી શકીએ એ બધી વસ્તુ કરવી જોઈએ. એક્ઝેક્ટલી. પણ નિયમોને અને શરતોને આધીન ટર્મ્સ એન્ડ કન્ડિશન ફૂલડી સાથે રાખવાની. ડેફિનેટલી. બટ અત્યારે તમે જે તમારા લાઈફ સ્ટેજની અંદર છો, આઈ નો કે કોઈ પણ લાઈફ હોય એ હંમેશા મોનોટોનસ અથવા તો સિમિલર સિંગલ લાઈનની અંદર જાય એવું પોસિબલ નથી. તમે કેવા પ્રકારના અત્યારે લાઈફમાં ચેલેન્જીસ ફેસ કરો છો? બધી જ પ્રકારના. જીવન છે એટલે હમણાં તો મતલબ લગ્ન થયા છે એટલે એ પણ એક ચેલેન્જ છે. ચેલેન્જ કે બેનિફિટ, એડવાન્ટેજ બંને છે. ઘરે જવાનું. હા, ઘરે જવાનું છે, બધી જ વસ્તુ છે. એટલે કહેવાનો મતલબ કે આમાં શું છે કે બધી જ વસ્તુ મેન્ટેન હોવી જોઈએ. એ પણ એક આદતોને આધીન છે. જો તમે એવી આદત પાળશો તો એ તમને મળશે કે જે તમને નથી માનતા. પણ ચેલેન્જ વગર જીવન નકામું છે, અને ચેલેન્જ હશે તો જ આપણે કંઈક બેટર કરી શકીશું. એટલે એક આશ્રમની પણ એક જવાબદારી છે, અને લોકોનો ભરોસો છે એ બહુ મોટી ચેલેન્જ છે મારી માટે, કે ભાઈ લોકોએ એક ચહેરા ઉપર ભરોસો કર્યો છે, એક કામને જોઈને લોકોએ ભરોસો કર્યો છે, તો એક કામની અંદર એવી કોઈ ઉણપ ના આવે કે જેના લીધે કોઈ વ્યક્તિનો ભરોસો તૂટે. અને હું હંમેશા કહું છું કે અમે કોઈ પણ કમ્યુનિટી સાથે જોડાયેલા નથી. અમે માત્ર ને માત્ર એક જ કમ્યુનિટી છે, માણસાઈ, હ્યુમેનિટી, કે જે માણસ માટે કામ આપણે કરીએ છીએ. અને એની અંદર સૌથી મોટો અમારો સમાજ છે એ છે ભરોસાનો સમાજ, કે જેમાં લોકોનો ભરોસો છે. એક્ઝેક્ટલી. હમણાં તમે વાત કરી કે ભાઈ હવે લગ્ન પછીની એક જવાબદારી પણ છે, બટ આઈ રિયલી એપ્રિશિએટ યોર એફર્ટ્સ કે તમારા વાઇફ પણ અત્યારે કોન્ટેન્ટ ક્રિએશનની અંદર આવી ગયા. અને હું જસ્ટ આ પોડકાસ્ટ માટે રિસર્ચ કરતો હતો ત્યારે મને ડીપ ડાઉન ખબર પડી તમારા મમ્મી પણ આની અંદર એટલા બધા ઇન્વોલ્વ છે, અને બધી જ રીતે કહેવાય ને કે ભજન કીર્તનથી માંડીને આ બધી જ વસ્તુ સોશિયલ મીડિયાની અંદર આગળ લોકો લઈને આવે છે. એટલે ફેમિલી આખું અત્યારે સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએશનની અંદર આવી ગયું છે. હવે તમે એક પિતા પણ બની ગયા છો, રાઈટ? સો લાગે જવાબદારી હવે વધારે? 100%. અને એક સૌથી મોટી જવાબદારી તો મતલબ એ જ હોતી હોય છે માવતર તરીકે, કે ભાઈ આપણું બાળક જે દિશામાં જવા માંગે છે તો એને એક પેલા મુક્ત રસ્તો એને આપણે બનાવી આપવો, અથવા એની રીતે બનાવે તો ભગવાનની ઈચ્છા છે. પણ કંઈ એવું ના શીખે કે જેથી સમાજને પણ ઉપયોગી ના બને, પોતાની માટે પણ ઉપયોગી ના બને, અને જેથી એને એક વિચારધારા અલગ ફેરવાઈ જાય. એ મારો હંમેશા પ્રયત્ન છે, મારી વાઈફનો, મારા પરિવારનો, કે ભાઈ જે ઘરે ભગવાને એક અંશ મોકલ્યું છે તો એ અંશ માટે આપણે કંઈક વ્યવસ્થા સારી કરી આપીએ, જેના લીધે એને એક સારો સુકૂનમય રસ્તો મળે, એને જ્ઞાન મળે. અને રસ્તો એવો નહીં કે ભાઈ એમને કંઈ કરવું નથી,
એને એવું જ કરવાનું છે જે અમે ફેસ કર્યું છે. એક્ઝેક્ટલી. હા, એવું નહીં કે હાલો હવે ફૂલવાડી થઈ ગઈ છે તો ચાલવાનું છે, ચાલો. નહીં, બિલકુલ નહીં. મારે સોશિયલ મીડિયા આશ્રમની વાત કરવી છે હા. કે જે આપણે મહુવા 2022 થી બનવાનું ચાલુ થયું હા. અને અત્યારે તો ત્યાં ઘણા બધા પ્રભુજી રહે છે અને રેસ્ક્યુ બિલકુલ. કરીને પોતાની હાલત સુધારે છે. સો શા માટે સોશિયલ મીડિયા આશ્રમ અને આ નામથી જ કઈ રીતે? આ નામની પાછળ બે રીઝન છે, જો કે મેં વાત તો કરી દીધી છે, પણ એક્ઝેક્ટલી. ફરીથી કહી દઉં છું કે અમે કોઈ કમ્યુનિટી સાથે જોડાયેલા નથી. કોઈ પણ નાત જાત ધર્મ જોયા વગર એઝ અ માણસાઈના નીતિને ખાतिर જે અમે કામ કરીએ છીએ, તો સોશિયલ મીડિયા પણ કંઈક એવું જ છે કે એ પણ કોઈ નાત જાત ધર્મને જોતા નથી. એ જે વાપરે છે એ સોશિયલ મીડિયા છે, અને એ સૌથી મોટો બેનિફિટ છે કે સોશિયલ મીડિયા આશ્રમમાં જ એક સનાતન ધર્મને સાથે રાખીને શું અને બેટર માણસની માટે કામ કરી શકીએ છીએ, તો એ સૌથી મોટું ઉદાહરણ છે. બીજી એક સોશિયલ મીડિયા આશ્રમ પાછળ રાખવાનું બીજું કારણ એ છે કે હાલનો આ સમય જે સોશિયલ મીડિયા યુગ છે કે જેમાં 99% કન્ટેન્ટ એવા છે કે જે માત્ર ને માત્ર કંઈક ને કંઈક અલગ દિશામાં દોરી જાય, પોતાની માટે ઉપયોગી બને, પછી સારું ખરાબ બને હોઈ શકે છે. પણ 1% પણ એક ઉદાહરણ આપણે સાબિત કર્યું છે કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આશ્રમ પણ બની શકે છે. ના, જી. એ બહુ કમેન્ડેબલ વર્ક છે બિલકુલ. ડેફિનેટલી. અને ઇન્ડિયામાં આઈ થિંક કોઈ એવો ક્રિએટર નથી જે કરતા હશે એની રીતે, પણ સોશિયલ મીડિયા ઉપર ડિપેન્ડ રહીને સોશિયલ મીડિયાથી જ એવડું મોટું કરવું એ બહુ તો મોટી વાત બહુ છે. મોટી વાત છે. સોશિયલ મીડિયા આશ્રમ હજી બધી સિટીઝની અંદર હતો તો પેન ઇન્ડિયા એક્સપાન્શન થવાનું શું છે? તો આગળનું વિઝન શું છે? બહુ મોટું વિઝન નથી, કેમ કે બહુ વધારે લાંબુ વિચારતો નથી, પણ જે ગવર્મેન્ટની જે સુવિધાઓ છે, જે સુવિધાઓ એ જે સંસ્થાના વ્યવસ્થાને સાથે રાખીને, તો એમાં કઈ રીતે ગવર્મેન્ટને નિયમોને સાથે રાખીને આપણે કામ કરીશું, એમ કે લાઈક શેલ્ટર હોમ છે જે અમે આણંદની અંદર ચલાવીએ છીએ, તો એ ગવર્મેન્ટ એઝ અ ટેન્ડર થ્રુ એ જે સંસ્થાને આપે છે. એવી રીતે દરેક સિટીઝની અંદર, ગુજરાતના દરેક સિટીઝની અંદર પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશનના નામથી જે શેલ્ટર હોમ પ્રોવાઈડ થતા હોય, તો એ એક વ્યવસ્થા ઊભી કરવી છે. પછી મહેસાણા હોય કે પછી જુનાગઢ હોય કે પછી કચ્છમાં અંજારમાં હોય કે પછી ભુજમાં હોય, કંઈ પણ સિટીઝમાં હોય, કેમ કે ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ આવી રીતે બેઘર રહેતા દરેક વ્યક્તિઓ માટે એક આશ્રય સ્થાન હોવું જોઈએ, અને આપે પણ છે. પણ આપણી એવી વિચારધારા છે કે ભાઈ આપણી સંસ્થા એ માટે ઇનેબલ થાય અને એ સંસ્થાની દરેક નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્રમાં એ શેલ્ટર હોમના માધ્યમથી કામ કરે. એક્ઝેક્ટલી. આટલી બધી સફળતા, આટલું બધું નામ, આટલી બધી ફેમ બધું જ મળ્યા પછી કહેવાય ને એક માવતરે, એક મમ્મીએ તમને આવડો મોટો ઉછેર આપ્યો છે, બરાબર, મોટા ભાઈ ને આ બધા, એ બધાનો હવેનો હાશકારો થયો છે કે નહીં, હવે જે મોડું થયું, મોડું મળ્યું, બટ હાઉ દે રિએક્ટ, મતલબ એમનું શું ઇમોશનલી તમારી સાથે કોન્ટ્રીબ્યુશન હોય? બિલકુલ. જો પરિવાર છે ને એ એક મૂળ છે અને એને ઘડતરનું સૌથી મોટું બીજ છે. એટલે મને દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો જે અમને મોકો આપ્યો છે ને એ જ મારી માટે બહુ મોટી વાત છે. કેમ કે ઘણા બધા માવતરોને મેં જોયા છે કે બાળકને છે ને કરવું છે, પણ માવતર એની બીક પેલા નાખી દે છે કે તું આ કરતો નહીં હો, તારા આમ થશે, જો ઓલા નામ થયું તું આમાં જતો નહીં હો. ભલે આગળ માવતરને ખાડો દેખાય છે, એટલે મારા મમ્મીનું, મારા પરિવારનું ઊંધું હતું. હું કોઈ પણ ક્ષેત્રમાં, માનો મેં તમને કીધું કે ટફન ગ્લાસ વેચ્યા છે, આલુ પૂરી વેચી છે, પછી આપણે શું કહેવાય ગેસની બોટલોમાં કામ કર્યું છે, એ પણ મેં સેલિંગ, મને કોઈ ધંધામાં પોઝિટિવ રીતે ના નથી પાડી ગયા તું આ કરતો નહીં, આમ ના કરાય, એ આપણા લાયક ધંધો નથી. એટલે એ સૌથી મોટી રિજેક્શન મને મારા ઘરેથી નથી મળ્યું. ઓકે. કોઈ પણ ક્ષેત્રમાં ગયો છું, નહીં તું કરી શકે છો, તું એમાં આગળ વધ, હું તારી સાથે છું. એવું નહીં કે ભાઈ જો ભાઈ હું ભણવામાં અસફળ રહ્યો તેનો મતલબ એ નથી કે બધા ફિલ્ડમાં અસફળ રહ્યો. અને સમાજની અંદર જે પણ કામ છે, નાનામાં નાનું કામ પણ છે, એમાં પણ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છુપાયેલી છે. માનો કે હું હાવ નાનું કામ કહું, જેને આપણે મગજની અંદર નાનું કામ સમજી લીધું છે, ગટર સાફ કરવી, બરોબર. માનો કે જે વ્યક્તિ ગટર સાફ કરે, એમ કઈ હું સુરતની એક ગટર સાફ નહીં કરું તો શું થશે? 3 દિવસની અંદર સુરત પેક, બરોબર ને? એટલે એમાં પણ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છુપાયેલી છે, પણ એને જોવાનો નજરિયો આપણી અંદર એ હોવો જોઈએ. પહેલાનું જે આપણું જે રુધિચુષ્ટ જે પરંપરા હતી આપણા ગઢિયાઓની જે પ્રમાણે, પણ અત્યારે સમય બદલાવાનો છે, બરોબર. સમય બદલાવાનો એટલે કે 24 કલાકની 25 કલાક નથી થઈ, પણ સમય એ રીતે બદલાવાનો છે કે વ્યવસ્થાને, ટેકનોલોજીને સાથે રાખીને વ્યક્તિના માઇન્ડની અંદર ઉભરકો આવ્યો છે. પહેલા એવું હતું કે ભાઈ વાળાનો હોય તો એ વાળ કાપવાનું કામ કરે, મોચી હોય તો એ સીવાનું, ચપ્પલ સીવાનું કામ કરે, કોઈ દરજી છે તો કપડાં સીવાનું કામ કરે. એવું હવે આઈ થિંક મારા નજરમાં નથી રહ્યું. ઘણી બધી એવી ફિલ્ડ છે જ્યાં પોતાના નજીકના લોકો
એ ફિલ્ડમાં આગળ વધી રહ્યા છે, એની કુશળતાને, એની કેળવણીને, એની અંદર રહેલી હેબિટને આગળ એ વધારી રહ્યા છે. એટલે મારા માવતરનો એ બહુ મોટો ફાળો રહ્યો છે. મને કોઈ ક્ષેત્રમાં જવાની મને ક્યારેય ના નથી પાડી. બસ તું કરી શકે છે. એક્ઝેક્ટલી. વન લાસ્ટ ક્વેશ્ચન ફોર ધીસ પોડકાસ્ટ કે જે યુથ છે, ઇન્ડિયાનું યુથ, કહેવાય ને કે આપણી જનરેશન એવી છે કે સાહેબ આપણને ક્રાંતિકારી બનવાનો મોકો નહોતો મળ્યો, બટ આપણે બધા જ, તમે તમારી રીતે, હું મારી રીતે, ભારતને વિકસિત ભારત બનાવવા માટેના પ્રયાસો પણ કરીએ છીએ અને એ આપણી આ ખુલ્લી આંખે જોવા પણ માંગીએ છીએ કે ભાઈ ભારત વિકસિત ભારત હોય અને એ ભારતનો આપણે ભાગ હોય. તો આના માટે તમે યુથને શું સલાહ આપવા માંગો છો? હું એક જ આજના યુવાનને સલાહ આપીશ, જો કે સલાહ તો ના કહી શકું, જસ્ટ ખાલી ગાઈડન્સ. સલાહ આપનાર કોઈ વ્યક્તિ નથી, પણ જે ક્ષેત્રમાં આગળ વધવું છે એ ક્ષેત્રની શું શું આદતો છે એને પહેલા જોવી જોઈએ. પછી ભલે એ કોઈ પણ પ્રકારનું કામ હોય તો એની આદતોમાં પહેલા ધ્યાન આપે. બીજી વસ્તુ કે અત્યારે ઘણા બધા વ્યસનો વધી રહ્યા છે, બરોબર. વ્યસન એટલા માટે શબ્દ કહું છું કેમ કે ભગવદ્ ગીતા વાંચ્યું ને એ પણ એક વ્યસન જ છે. એક્ઝેક્ટલી. કોઈ પણ ક્ષેત્રની અંદર કાંઈ પણ વસ્તુ શીખવા મળે છે તો એ પણ એક વ્યસન છે. પછી એવું વ્યસનને ના પકડો કે જે પોતાની શરીરને પણ ખરાબ કરે છે અને સમાજની અંદર દૂષણ પણ ફેલાવે છે. તો વ્યસનથી મુક્ત રહો કે જેના થકી એવા વ્યસનની મતલબમાં નજીક જાઓ કે જે તમને સારું જ્ઞાન આપી શકે છે. સારા દોસ્તારોની સંગત કરો કે જે તમને સંગતથી તમારો વિકાસ સારો થઈ શકે, તમને ભૂલ પડે ત્યાં કહી શકે. અને એ જ સૌથી મોટો આજના યુવાનને છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ક્રેઝ છે કે ભાઈ પોપટભાઈ પાસે આમ છે તો હાલો આપણે પણ આમ કરી નાખીએ. થઈ શકો છો, પણ સફળ વ્યક્તિ અને સફળ જે વ્યક્તિ ક્ષેત્રમાં થયો છે એનું એક જ કહેવું છે કે જે કામ અમે કરી રહ્યા છીએ એનાથી થોડીક મિનિટો વધારે કામ કરો, એનાથી થોડીક કલાકો વધારે કામ કરો તો ડેફિનેટલી તમે પોપટભાઈ શું પોપટભાઈના પણ પપ્પાના પપ્પા બની શકો છો. એટલે કહેવાનો મતલબ કે તમે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો તો એ ક્ષેત્રનો જે સૂત્રધાર છે, જે વ્યક્તિ ત્યાં સુધી પહોંચ્યો છે, તો તમે એનાથી પણ આગળ વધી શકો છો. પણ ક્યારે કે જે વ્યક્તિ એ ક્ષેત્રમાં કામ કરે છે એનાથી થોડીક મહેનત વધારી દો, એ ક્ષેત્રના એના કદમસ્તક થોડુંક આગળ કામ કરો એટલે તમે ડેફિનેટલી આગળ વધી શકો છો. ડેફિનેટલી. અને આખા પોડકાસ્ટનો ઇન્ટેન્શન અમારો તમારી સાથે અથવા તો તમને આ પ્લેટફોર્મ પર ઇન્વાઇટ કરવાનો એ જ હતો કે તમે જે જર્નીમાંથી પસાર થઈ રહ્યા છો અથવા તો જે તમે તમારા પાસ્ટ એક્સપિરિયન્સ છે એ ઇનફોર્મલ રીતે અમારા યુથને પણ પહોંચે અને અમારા ઓડિયન્સને પણ પહોંચે અને ત્યાંથી અમને ઘણી બધી ઇન્સાઇટ્સ મળશે. અને જો આ ઇન્સાઇટ્સ એ ભારતને ડેવલપ કરવા માટે હેલ્પ થાય છે તો એ અમારા માટે અમારો એ જ ઇન્ટેન્શન છે. બહુ મોટી વાત છે. એક્ઝેક્ટલી. તો થેન્ક યુ સો મચ પોપટભાઈ. આઈ નો કે આપણે 2-3 વખત સ્કેડ્યુલ આગળ પાછળ થયા વિથ રિસ્પેક્ટ યોર ટાઈમ. એટલે અને ફાઇનલી આજે એ થયું. તમે આ ટાઈમ આપ્યો આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારો આખું પ્લેટફોર્મ તમારો આભાર માને છે, તમારી ટીમ, અમારી આખી ટીમ તમને થેન્ક યુ સો મચ સર. તમારી સાથે વાતચીત કરી અને અમુક એવા વાતો વિશેની વધારે વાત લોકો સુધી પહોંચે તો એ જ અમારો સૌથી મોટો મતલબ પોડકાસ્ટનો એ જ મેનિંગ છે કે ભાઈ લોકોને જે જોવું અને સાંભળવું જે ડિફરન્ટ જે છે તો એ સચોટ અને સાચી માહિતી લોકો સુધી પહોંચે તો એ જ મહત્વની વાત છે. ને આજે તમારું આ પ્લેટફોર્મ અમારી માટે ઘણું ઉપયોગી સાબિત થાય છે. તો થેન્ક યુ સો મચ કે તમે અને તમારી પૂરી ટીમ જે કામ કરો છો, જે રીતે તમારો લોકો સુધી એક સારો મેસેજ પહોંચાડો છો, તો ઈશ્વર અને દરેક એવી શક્તિ તમને એવો સપોર્ટ આપે કે આકાશભાઈને દરેક વ્યક્તિ બોલાવે ને એનો પોડકાસ્ટ આકાશભાઈ લે. ડેફિનેટલી. અને આ જ ઈચ્છા અમારી પણ તમારી પાસેથી છે કે આવા સારામાં સારા ગેસ્ટ અમને અમારા પ્લેટફોર્મ પર લાવવા સુધી મદદ કરજો. અને તમે પણ જો આવા સારા ગેસ્ટની વાતો વધારે આપણી ગુજરાતી ભાષાની અંદર સમજવા માંગો છો, સાંભળવા માંગો છો અને ડેવલપ થવા માંગો છો, then hit the subscribe button because વધારે સબસ્ક્રિપ્શન એમને વધારે સારા ગેસ્ટ લાવવા માટે હેલ્પ કરશે. ત્યાં સુધી જય હિન્દ. જય હિન્દ.